નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 2 આનંદદાયી ગણિતમાંથી પ્રકરણ 6 તહેવારોમાં શણગાર વિશે જોઈશું। તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ બધા બાળકો ફૂલોની માળા બનાવી રહ્યા છે, અર્થાત તહેવાર આવી રહ્યો છે અને આ લોકો ઘરને શણગારવા માટે અલગ અલગ વસ્તુઓ બનાવી રહ્યા છીએ। તો ચાલો જોઈએ આગળ આજે। હવે તમે જોઈ શકો છો અહીંયા ઝોહા, સિમરન, રોહન, આકાશ, સુહાની અને જાવેદ માળાઓ બનાવી રહ્યા છે। તેમની આસપાસ અમુક છૂટા ફૂલ પણ પડેલા છે। તમે જુઓ, ખુલ્લા ફૂલ છે, અહીંયા 2 છે, અહીંયા 7 છે, અહીંયા 1 2 3 4 5 6, અહીંયા પણ તમે જોઈ શકો છો 3 છે, અહીંયા 3 છે, આવી રીતે ફૂલ છે। હવે ઉજવણી માટે શણગાર। રોહન અને તેના મિત્રોને ઉજવણી માટે તેમના ઘરને શણગારવા માળા, આ તમે જોઈ શકો છો માળાની જરૂરિયાત છે। દરેક માળામાં 10 ફૂલ છે। આ આપેલ કોષ્ટકને ઉપરના ચિત્રની મદદથી પૂર્ણ કરો। ચાલો હવે આપણે આ કોષ્ટક પૂરો કરવાનો છે। તો સૌપ્રથમ આપણે જોઈશું અહીંયા રોહન કેટલી માળા છે, તો કે 1 માળા છે અને ફૂલોની સંખ્યા મતલબ છૂટા અથવા ખુલ્લા ફૂલ કેટલા છે, તો કે 2 છે। ચાલો જોઈ લઈએ રોહન ક્યાં છે। જો આ રોહન છે, એની પાસે 1 માળા છે અને તમે જોઈ શકો છો અહીંયા જે છે તેની પાસે છૂટા જે ફૂલ છે તે 2 છે। તો 1 માળા અને 2 છૂટા ફૂલ એટલે 1 માળામાં કેટલા ફૂલ છે, તો કે 1 માળામાં 10 ફૂલ છે અને 2 છૂટા ફૂલ, તો 10 + 2 કેટલા થશે, 12 થશે। હવે સિમરન પાસે કેટલા છે, તો કે સિમરનની પાસે 3 માળા છે અને 7 છૂટા ફૂલ છે। તો ચાલો જોઈએ સિમરન ક્યાં છે, તો સિમરન અહીંયા છે। તો જુઓ હવે તેની પાસે 3 માળા છે, આ 1 માળા, આ 2 માળા અને આ 3 માળા। હવે એની પાસે છૂટા ફૂલ કેટલા છે, તો કે 7 છે, 1 2 3 4 5 6 અને 7। ચલો હવે આપણે અહીંયા લખ્યા 3 માળા છે, 7 ફૂલોની સંખ્યા છે। 3 માળામાં કેટલા ફૂલ થશે, તો કે 1 માળામાં 10 ફૂલ હોય તો 3 માળામાં 30 ફૂલ થશે અને 7 ખુલ્લા અથવા છૂટા ફૂલોની સંખ્યા। હવે 37 + 7 કરીશું તો જવાબ આવશે 37। ચાલો હવે જોઈએ આકાશ। આકાશ પાસે કેટલી માળાની સંખ્યા છે, 4, ફૂલોની સંખ્યા 8। ચાલો જોઈએ આકાશ ક્યાં છે, આ આકાશ છે। તમે જુઓ આકાશ પાસે કેટલી માળા છે, આ 1 2 3 અને 4 જે છે તેની પાસે માળાની સંખ્યા છે। હવે તેની પાસે છૂટા ફૂલો કેટલા છે, તો કે 1 2 3 4 5 6 7 અને 8 જે છે તેની પાસે છૂટા ફૂલો છે। તો 4 માળામાં કેટલા ફૂલ થશે, તો કે 40 થશે અને છૂટા ફૂલ કેટલા છે, તો કે 8 છે, એટલે કુલ થશે 40 + 8 48। હવે જોઈએ સુહાની। સુહાની પાસે કેટલી માળા છે, તો કે 5 માળા છે। ચાલો જોઈએ સુહાની ક્યાં છે, તમે જોઈ શકો છો સુહાની અહીંયા છે। તેની પાસે કેટલી માળા છે, જો 1 2 3 4 અને 5 માળા છે અને ખુલ્લા ફૂલ કેટલા છે, તો કે 3 છે। ચલો અહીંયા 5 તો લખેલા છે, 3 ખુલ્લા ફૂલ આપણે લખી લઈએ। હવે 5 માળામાં કેટલા ફૂલ હશે, 1 માળામાં 10 હોય, 2 માળામાં 20 હોય તો 5 માળામાં 50 હોય છે। હવે વત્તા આપણે કરીશું 3, તો 50 + 3 થશે 53। હવે જોઈએ જાવેદ। જાવેદ પાસે કેટલી માળા છે, ચાલો જાવેદ ક્યાં છે, જાવેદ અહીંયા છે। જો જાવેદ પાસે આ 1 માળા 2 3 4 મતલબ જાવેદ પાસે 4 માળા છે અને ખુલ્લા ફૂલ કેટલા છે, 1 2 અને 3। તો ચાલો 4 માળા અને ખુલ્લા ફૂલ કેટલા છે, 3। તો 4 માળાના કેટલા ફૂલ થશે, તો કે 4 માળાના 40 ફૂલ થશે અને 3 છૂટા ફૂલ એટલે 40 + 3 થશે 43। ચાલો હવે જોઈએ ઝોહા। તો ઝોહા પાસે ક્યાં છે, ઝોહા પાસે 1 અને 2 જ માળા છે, ખુલ્લા ફૂલ છે નહીં। તો આપણે અહીંયા લખીશું 2 માળા અને ખુલ્લા ફૂલોની સંખ્યામાં લખીશું 0 અથવા 0। તો હવે 2 માળાના કેટલા ફૂલ થશે, તો કે 2 માળાના 20 ફૂલ થશે અને ખુલ્લા ફૂલ છે નહીં તો અહીંયા લખીશું 0। તો 20 + 0 = 20 જ થશે। ચાલો હવે આગળ જોઈએ આપણે રોહન અને સુહાની ભેગા મળીને કુલ કેટલા ફૂલ વાપરે છે। મારી પાસે 10 + 2 કુલ 12 ફૂલ છે। મારી જો રોહન પાસે કેટલા છે, 10 + 2 12 ફૂલ છે। મારી પાસે 50 + 3 53 ફૂલ છે। જુઓ રોહન પાસે કેટલા ફૂલ છે, તો કે 1 માળા છે અને 2 ફૂલ કેવા છે, ખુલ્લા છે, છૂટા છે। તો કેટલા થશે, 1 માળામાં 10 ફૂલ અને 2 અલગથી, તો કુલ થશે 12 ફૂલ।
હવે સુહાનીના ફૂલ કેટલા છે? તો કે સુહાની પાસે ટોટલ જોવા જઈએ આપણે કુલ તેની પાસે 53 ફૂલ છે, એટલે 5 માળા છે તો 5 માળાના 50 ફૂલ થશે, અને 3 ફૂલ છે જે તેની પાસે છૂટા છે તો 50 + 3 બરાબર થશે 53. હવે આપણે આગળ જોઈએ, સુહાની અને રોહન બંનેના કુલ ફૂલ. હવે આપણે જો અહીંયા શોધવાનું છે ભેગા મળીને કુલ કેટલા ફૂલ વાપરે છે. એનો અર્થ શું થાય છે કે આપણે રોહનના 12 અને સુહાનીના 53 આ બંનેનો સરવાળો કરવાનો છે, અને સરવાળો કરીને કુલ કેટલા ફૂલ થશે અથવા તો કુલ કેટલી માળા થશે તે લખવાનું છે. તો ચાલો હવે જોઈએ, આ 1 માળા છે ને 5 માળા છે, તો 1 + 5 કેટલા થાય? તો કે 6 માળા થશે. હવે ખુલ્લા ફૂલ અહીંયા 2 છે, અહીંયા 3 છે, તો 2 + 3 કેટલા થશે ફૂલ? તો કુલ ફૂલ થશે 5. હવે આપણે જોઈએ, અહીંયા 10 છે અને અહીંયા 50 છે, તો 10 + 50 કેટલા થશે? 60 થશે. હવે તમે અહીંયા જોઈ શકો છો 6 માળામાં કેટલા ફૂલ હોય? તો કે 6 માળામાં 60 ફૂલ હોય. હવે અહીંયા 3 + 2 5 થશે. જો આપણે આ 60 + 5 સરવાળો કરીએ તો આપણો જવાબ આવે છે 65. જો આપણે 12 અને 53 નો સરવાળો કરીશું તો પણ આપણો જવાબ આવશે 65 જ. ચાલો હવે આગળ જોઈએ. વાહ, અમારા બંને પાસે 65 ફૂલ છે. ચાલો હવે આપણે જોઈએ, 12 ફૂલ જે છે તે રોહન પાસે છે, સુહાની પાસે જે છે 53 ફૂલ છે. તો હવે આપણે જ્યારે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરતા હોય ત્યારે આપણે એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું છે. જો આપણે સરવાળો હંમેશા જમણી બાજુથી ડાબી બાજુ તરફ લઈ જવાનો થશે, તો ડાબી બાજુની સંખ્યાને આપણે એકમ, જમણી બાજુની સંખ્યાને આપણે એકમ કહીશું અને ડાબી બાજુની સંખ્યાને આપણે દશક કહીશું. તો સર્વપ્રથમ આપણે એકમ સંખ્યાઓનો સરવાળો કરવાનો રહેશે અને પછી દશક સંખ્યાનો સરવાળો કરવાનો રહેશે. તો જોઈએ, અહીંયા એકમ સંખ્યાનો સરવાળો કરેલ છે, 2 + 3 એટલે કેટલા થાય? 5. તમે જુઓ, આ 3 ખુલ્લા ફૂલ છે અને આ 2 ખુલ્લા ફૂલ છે. જો આપણે આનો 1 2 3 4 અને 5 થાય છે. ચાલો હવે આ 5 તો આવી ગયા. હવે આપણે દશકની સંખ્યા એટલે શું? તો કે ફૂલના હાર કેટલા છે તે જોવાના છે. ચાલો આ 1 2 3 4 5 અને 6, તો 1 + 5 કેટલા થાય છે? 6 થાય છે. આમ કુલ ફૂલોની સંખ્યા કેટલી થઈ? તો કે કુલ ફૂલોની સંખ્યા થાય છે 65. ચાલો હવે આગળ જોઈએ, દોહા અને જાવેદ દ્વારા કુલ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચાલો જોઈએ, જોહા દ્વારા અને જાવેદ દ્વારા. જો જોહા પાસે તમે જોશો તો કેટલી માળા છે? 2 માળા છે. જાવેદ પાસે કેટલી છે? 1 2 3 અને 4. ખુલ્લા ફૂલ કેટલા છે? 3. તો ચાલો હવે આપણે આને જોઈએ, જોહાના ફૂલ કેટલા છે? તો કે તેની પાસે 2 માળા છે અને ખુલ્લા ફૂલ એક પણ છે નહીં. તો આપણે અહીંયા લખીશું 20 + 0 બરાબર 20 થશે. જાવેદ પાસે કેટલી માળા હતી? તો જો જાવેદ પાસે 1 2 3 અને 4 માળા હતી. ખુલ્લા ફૂલ કેટલા છે? 3. તો 4 માળાના અહીંયા આપણે લખ્યા 4 અને અહીંયા આપણે લખ્યા 3. તો હવે આપણે જોઈશું અહીંયા 40 + 3. કેમ? 4 માળાના કેટલા? 1 માળાના 10 ફૂલ થાય, 2 માળાના 20 ફૂલ થાય, 3 માળાના 30 ફૂલ થાય, 4 માળાના 40 ફૂલ થાય છે અને 3 ફૂલ જે છે તે ખુલ્લા છે. તો જોઈએ, 40 + 3 કેટલા થશે? તો કે 43 થશે. હવે આપણે આ માળાનો જોહા અને જાવેદ બંનેના કુલ ફૂલ, હવે આપણે આ બંનેનો સરવાળો કરવાનો છે. તો આ બે માળા છે અને આ કેટલી માળા છે? 4 માળા છે. તો ચાલો જોઈએ, 1 2 3 4 5 અને 6. તો કેટલો જવાબ આવશે? તો કે કુલ માળા થઈ જશે 6. અને છૂટા ફૂલ કેટલા છે? તો કે જોહા પાસે તો છે જ નહીં, જાવેદ પાસે 3 છે, તો એ આપણે 3 અહીંયા લખી દીધા છે. તો 6 માળા છે તેના કુલ ફૂલોની સંખ્યા થશે 60 વત્તા 3 ખુલ્લા ફૂલ. તો હવે આપણે આનો સરવાળો કરીશું તો 60 + 3 બરાબર 63 થાય છે. જો આપણે આ 20 અને 43 નો સરવાળો કરીશું તો પણ આપણો જવાબ આવશે 63. ચાલો હવે આપણે આને અહીંયા જોઈએ. જુઓ, આપણે જ્યારે પણ સરવાળો કરતા હોય ત્યારે તેને આ રીતે લખવાનું થશે અને જમણી બાજુ જે સંખ્યા આપેલી છે તેના ઉપર એકમ લખીશું, ડાબી બાજુની સંખ્યા ઉપર લખીશું દશક. એકમ અને દશક. એકમ એટલે શું છે? તો કે એ બધા છૂટા અથવા ખુલ્લા ફૂલો છે. દશક એટલે શું છે? તો કે દશક એટલે 10 ના જૂથમાં માળાઓ છે તેની સંખ્યા છે. ચાલો હવે આપણે આનો સરવાળો કરીશું. 3 + 0. તો 3 + 0 શું થશે? તો કે 3 + 0 થાય છે 3 જ આવે છે. બરાબર છે. હવે આપણે આગળ જોઈશું, 3 + 0 શું થશે? તો કે 3 જ થશે.
હવે આપણે ચાલો આનું તો થઈ ગયું, હવે 4 + 2 કેટલા થશે તો કે 6 થશે. 4 + 2 કેટલા થાય 6 થાય. જો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ન આવડતું હોય તો તમે સરળતાથી સરવાળો કરવા માટે એક વસ્તુનો ઉપયોગ કરી શકો છો. જેમ કે અહીંયા 4 આપેલા છે તો આપણે લખીશું 1 2 3 4. આ કેટલા છે 2 છે તો અહીંયા લખીશું 2. હવે આપણે આને ગણી લઈશું 1 2 3 4 5 અને 6. આવી રીતે રેખાઓનો ઉપયોગ કરીને પણ આપણે કામ આપણું કરી શકીએ છીએ. તો હવે આપણે આગળ વધીશું. ચાલો, ઝોહા અને આકાશ દ્વારા ઉપયોગમાં લીધેલા ફૂલની કુલ સંખ્યા કેટલી છે? ઝોહા પાસે કુલ કેટલા ફૂલ છે? તો આપણને યાદ હોય તો જો ઝોહા પાસે ખાલી 2 જ માળા હતી, તો 2 માળામાં કેટલા ફૂલ હોય? 20 ફૂલ હોય. હવે આકાશ પાસે કેટલા ફૂલ છે ચાલો જોઈ લઈએ. આકાશ ક્યાં છે? જો આ આકાશ છે. આકાશ પાસે 4 માળા હતી અને 8 ફૂલ ખુલ્લા હતા. તો ચાલો કરી દઈએ. અહીંયા લખી દીધા 4 માળા છે અને 8 ફૂલ તેની પાસે ખુલ્લા છે. એટલે કુલ કેટલા થયા? 40 + 8 48 થાય છે. હવે આપણે જોઈએ ઝોહા અને આકાશ બંનેના કુલ ફૂલ. ચલો તો કુલ માળા કેટલી થશે? તો કે 2 માળા થશે ઝોહાની, 4 માળા થશે આકાશની. તો કુલ માળા કેટલી થઈ? તો 6 માળા થશે. હવે ખુલ્લા ફૂલ કેટલા છે? તો કે ઝોહા પાસે તો ખુલ્લા ફૂલ છે જ નહીં. અને આકાશ પાસે કેટલા છે? તો કે આકાશ પાસે 8 છે. તો કુલ આપણે લખીશું 8. તો આપણે અહીંયા લખીશું 6 માળા અને 8 ખુલ્લા ફૂલ. તો 6 માળામાં કેટલા ફૂલ હશે? 6 માળાની અંદર આપણી પાસે હશે 60 ફૂલ અને 8 ફૂલ છે તે છૂટા છે. તો 60 + 8 = 68 લખી. તો તમે આ બંને સંખ્યાનો સરવાળો કરશો તો પણ આપણો જવાબ 68 જ આવશે. હવે આપણે તેને સરવાળાનું જે વિશિષ્ટ રૂપ છે તે રૂપમાં આપણે લખીએ. જુઓ આ બધી વસ્તુ તો સમજવા માટે બરાબર છે, પણ જેમ જેમ તમે આગળના ધોરણમાં અભ્યાસ કરતા થશો તો આપણે આ રીતે જ બધા સરવાળા કરીશું અને આપણે આ પદ્ધતિને શીખવાની છે. તો ચાલો હવે આપણે લખી દઈએ. ઉપર 48 લખી દીધા કે જે આકાશ પાસેના ફૂલ છે, નીચે લખી દીધા 20 કે જે ઝોહાના ફૂલ છે. હવે આપણે શું કરીશું? મેં તમને પહેલા પણ કહેલું કે આપણે હંમેશા સરવાળા બાદબાકી આ વસ્તુ છે તે જમણી બાજુથી શરૂ કરીશું. તો જમણી બાજુ કઈ કહેવાય? તો ચાલો હું તમને કહી દઉં. જો કઈ બાજુથી ચાલુ કરીશું? આપણે અહીંયાથી ચાલુ કરીશું અને આમ જઈશું. બરાબર છે? જમણી બાજુથી ડાબી બાજુ તરફ આપણે આગળ વધીશું. ચાલો જોઈએ. આ છે આપણી એકમની સંખ્યા. એકમ એટલે શું થાય? એકમ એટલે છૂટા ફૂલ અથવા ખુલ્લા ફૂલ છે તેને એકમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો દશક છે. દશક એટલે શું? કે જે માળાઓ છે તેને દશક કહેવામાં આવે છે. અહીંયા 4 માળાઓ છે, અહીંયા 6 માળાઓ છે. તો આ 4 લખ્યા છે અને અહીંયા લખવાના થાય છે 2. આ 6 માળા તો કુલ છે. બરાબર છે? તો આપણે આ 4 અને આ 2 માળા લખવાની થશે. તો ચાલો હવે આનો સરવાળો કરીએ. 8 + 0 = 8 જ આવશે. જે અહીંયાનો જવાબ છે તે જ આવશે. 4 + 2 આવશે 6. એટલે કુલ ફૂલોની સંખ્યા થશે 68. કોના છે? તો કે ઝોહા અને આકાશના બંનેના ફૂલોની કુલ સંખ્યા થશે 68. ચાલો હવે આગળ જોઈએ. રોહન અને સિમરન દ્વારા ઉપયોગમાં લીધેલા ફૂલની સંખ્યા કુલ કેટલી છે? તો રોહન દ્વારા કેટલા ફૂલનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો ચાલો પહેલા શોધી લઈએ. જો રોહન ક્યાં છે? એક માળા છે અને 2 ખુલ્લા ફૂલ છે. તો ચાલો લખી દઈએ. જો આ એક માળા અને 2 ખુલ્લા ફૂલ. એક માળામાં કેટલા હોય છે? જો વિદ્યાર્થી મિત્રો તમને આનો જવાબ આવડતો હોય તો તમે ચેટ બોક્સમાં આનો જવાબ મને લખીને મોકલી શકો છો. તો કે એક માળાની અંદર 10 ફૂલ હોય છે અને 2 ખુલ્લા. તો 10 + 2 થશે 12. ચાલો હવે સિમરનના ફૂલોની સંખ્યા જોઈએ આપણે. સિમરન ક્યાં છે? તો આ રહી. જો સિમરનની જોવા જઈએ તો 3 માળા છે અને 7 તેના ખુલ્લા ફૂલ છે. તો ચાલો જોઈએ. હવે અહીંયા લખીશું 3 માળા અને 7 ખુલ્લા ફૂલ. તો 3 માળામાં કુલ કેટલા ફૂલ હશે? 3 માળાની અંદર કુલ 30 ફૂલ હશે અને 7 ફૂલ છે જે તે ખુલ્લા હશે. તો 30 + 7 થશે 37. હવે આપણે જોઈએ રોહન અને સિમરન બંનેના કુલ ફૂલ કેટલા થાય છે? જુઓ રોહનના તમે જોવા જાવ તો કુલ કેટલી માળા છે? 1 માળા. સિમરનની કેટલી માળા છે? 3. તો હવે તમે તમારી આંગળીઓનો ઉપયોગ કરીને પણ સરવાળો કરી શકો છો. તો એક પછી શું આવે? તો કે 2 3 અને 4. આવી રીતે 1 + 3 કરીશું તો આવશે 4. તો અહીંયા આવશે 4 માળા આવશે અને 2 + 7 શું થશે? તો કે કુલ ખુલ્લા ફૂલ છે તેની સંખ્યા આવશે 9. હવે આપણે આગળ જોઈએ. અહીંયા આપણે કરીશું 4 માળા થઈ ગઈ. તો 4 માળામાં કેટલા ફૂલ હશે? 4 માળાની અંદર
40 ફૂલ હશે અને 9 ફૂલ જે છે તે ખુલ્લા છે અને 40 વત્તા 9 આપણે કરીશું તો જવાબ આવશે 49. ચાલો હવે આપણે આગળ જોઈએ. ચાલો મણકાની માળાથી ગણીએ. 25 પછી 12 ગણો. જુઓ આ 25 વત્તા 12 આપણે કરવાના છે. તમે જોઈ શકો છો અહીંયા 25 ઉપર આપણે છીએ. તો ચલો આ 25 અહીંયા થાય છે તો 25 થી આપણે 12 કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો કેટલા થઈ જાય છે? 37 થાય છે. તો આપણે અહીંયા લખીશું 37. તમે આ જે છે મણકાની માળાથી પણ સરવાળા કરી શકો છો. આની અંદર તમારે સરવાળા કરવા સરળ રહેશે. હવે આપણે 57 વત્તા 34 કરવાનું છે. તો જો આ છે 57 છે, બરાબર છે. તો 57 પછી કેટલા ગણવાના છે? તો કે 57 પછી આપણે 34 ગણવાના છે. તો ચાલો ગણીએ. 57 પછી જો આપણે 34 ગણીશું તો હવે તેને કઈ રીતે ગણવાના થશે? તો ચાલો હવે આપણે આગળ ધીરે ધીરે ગણીએ તો પેનનો ઉપયોગ કરવો પડશે, બરાબર છે ને? તમે જુઓ છો અહીંથી 57 વત્તા આપણે 34 કરવાના થાય તો આપણે અહીંથી શરૂઆત કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 પછી 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 ને આ થઈ ગયા 34. તો હવે જુઓ 34 તમે જોવા જશો તો અહીંયા 60 થશે, કારણ કે આ બધા જુઓ 10 10 ના છે ને. તો 57 પછીનું જે અહીંયા ફૂલ મણકાની માળા જે છે તે અલગ કલરની થઈ જાય છે. તો અહીંયા થઈ જશે 60. પછી આ તમે આગળ જુઓ 60 પછી અહીંયા થશે 70, અહીંયા થશે 80, અહીંયા થશે 90 અને 90 પછી કેટલા છે? તો કે ઉપર 1 છે તો આપણે લખીશું 91. અહીંયા જવાબમાં પણ શું આવશે? 91 આવશે. હવે જુઓ અહીંયા એક અલગ પદ્ધતિ પણ આપી છે. ઘણી વખત શું થાય છે કે ચાલો આ એક એકની પદ્ધતિથી, જેમ કે એક એક નંબર આપણે આગળ જતા હતા તો બની શકે કે તેમાં આપણી ભૂલ પણ થઈ શકે. તેનું કારણ શું છે? કેમ કે ઘણીવાર મણકામાં આપણે નાની સંખ્યાઓનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે ભૂલ થવાની શક્યતાઓ વધી જાય છે. તો તેને આપણે કઈ રીતે ગણીશું? તો જુઓ 57 વત્તા 34 અર્થાત આપણે 57 લખીશું 1 અને અહીંયા 34 ના 2 ભાગ કરી દીધા. કઈ રીતે કર્યા? તો કે 30 વત્તા 4 એટલે કેટલા થશે? 34 થશે. હવે આપણે શું કરીશું? તમે જુઓ 57 માંથી 10 ઉમેરી દઈએ. તો 57 માં 10 ઉમેરીએ તો કેટલા થશે? તો કે 67 થશે. 67 ની અંદર 10 ઉમેરી દઈએ તો કેટલા થાય? તો કે 77 થાય. અને 77 માં 10 ઉમેરી દઈએ તો કેટલા થશે? તો કે 87 થશે. એટલે ચાલો 87 તો આવી ગયા. હવે આપણે કેટલા ઉમેરવાના રહ્યા? 4 ઉમેરવાના રહ્યા. તો ચલો 87 માં 4 ઉમેરીએ તો 88, 89, 90 અને 91 જવાબ આવે. તો આવી રીતે પણ આને ગણી શકાય છે. 10 10 નો જ્યારે તમે કૂદકો મારશો ને ત્યારે તમારી ગણતરી જે છે તે સરળતાથી થઈ શકે છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. અહીંયા જવાબ આવશે 91. હવે છે 24 વત્તા 43. આપણે 24 વત્તા 40 વત્તા 3 લખીશું. જુઓ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વસ્તુ સમજવાની બહુ અગત્યની છે. અહીંયા ઘણા બધા બાળકો જે છે તે ભૂલ કરતા હોય છે. એમને એ વસ્તુ નથી સમજમાં આવતી કે અહીંયા તો 2 જ સંખ્યાનો સરવાળો છે તો અહીંયા કેમ 3 સંખ્યા થઈ ગઈ. પણ તમે જો ધ્યાનથી જોશો તો આ જે સંખ્યા છે 40 વત્તા 3 તેનો અર્થ થાય છે 43. આપણે શું કામ અહીંયા શૂન્યવાળી સંખ્યા લખી છે? કેમ કે શૂન્યવાળી સંખ્યા આપણે 10 10 વસ્તુ 10 10 કૂદકા મારવાના છે એટલે આપણે અહીંયા શૂન્યવાળી સંખ્યા લખી છે. તમે જુઓ આ 1 વખત 10 એટલે 10, 2 વખત 10 એટલે 20, 3 વખત 10 એટલે 30, 4 વખત 10 એટલે 40. તો આ 40 થઈ ગયા. અને જુઓ અહીંયા 1 1 1 3 વખત છે એટલે આ 3 પણ આવી ગયા. તો આપણે 24 માં અહીંયા કાર્ડ લગાવેલું છે તો 24 થી આપણે 10 નો કૂદકો મારીશું તો જવાબ આવશે 34. 34 થી જો આપણે 10 નો કૂદકો મારીશું તો જવાબ આવશે 44. 44 થી 10 નો કૂદકો મારીશું તો જવાબ આવશે 54. અને 54 થી જો આપણે 10 નો કૂદકો મારીશું તો જવાબ આવશે 64. આવી રીતે તમે જોશો તો 64 પછી આપણે એક એક ના 3 કૂદકા મારવાના છે. તો 64 પછી 65, 66 અને 67 આવી રીતે આગળ વધવાનું છે. હવે આપણે લેસર પેન લઈ લઈએ. આપણે 43 ની સંખ્યાને બીજી રીતે પણ મેળવી શકીએ
છીએ 43 ની સંખ્યાને કઈ રીતે, એક તો આપણે 40 વત્તા 3 લખ્યું, આ એક પદ્ધતિ થઈ ગઈ. બીજી કઈ છે તો કે 20 વત્તા 20 વત્તા 3. કેમ તો કે 20 વત્તા 20 કેટલા થાય 40 અને 40 વત્તા 3 થશે 43. દર વખતે મણકાની માળાના મણકા ગણવા મુશ્કેલ છે. ચાલો હું મણકાની જગ્યાએ સંખ્યા લખું છું. જુઓ હવે મણકાની જગ્યાએ શું લખી દીધું, આ મણકા ગણવાની અંદર ઘણી વખત આપણે ગડબડ થઈ જતી હોય છે. તો હવે તમે જોઈ શકો છો અહીંયા સંખ્યા લખી દીધી છે, તો ગણવામાં આપણે કેવું રહેશે, સરળતા રહે છે. અહીંયા જ જવાબ લખી દઈશું 67, 6, 7, 67. ચાલો હવે અહીંયા બધી સંખ્યાઓ તમે જોશો અંદર નીચે મણકાની જગ્યાએ સંખ્યા લખેલી છે. હવે સંખ્યા રેખા પર સંખ્યાઓ ઉમેરો. હવે નવો શબ્દ આપણા માટે છે સંખ્યા રેખા. કેવી રેખા તો કે જે રેખા પર સંખ્યાઓ લખેલી છે તે રેખાને આપણે સંખ્યા રેખા કહીશું. હું આને સંખ્યા રેખા કહું છું. ચાલો હવે આમાં શું લખ્યું છે, ક 23 વત્તા 14 જવાબ આવે છે 37. તો કે જો આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે, 23 થી શરૂઆત કરીશું. તો 23 થી જો આપણે શરૂઆત કરીએ તો તેમાં 10 ઉમેરી દેવાના છે, એટલે કેટલા થશે 33 થશે, અને બીજા 4 ઉમેરી દઈએ એટલે જવાબ આવશે આપણો 37. તો અહીંયા જો તમે આ બંનેનો સરવાળો કરશો 10 વત્તા 4 તો આપણો જવાબ આવશે 14. અર્થાત આપણે 23 ની અંદર કેટલા ઉમેરી દીધા છે, 23 ની અંદર આપણે 14 ઉમેરી દીધા છે, તો આપણો જવાબ આવશે 37. ચાલો હવે આપણે અહીંયા જોઈએ. હવે આનો જવાબ શું આવે છે એ જોઈએ. હવે અહીંયા 24 વત્તા 16 આપણે કરવાના છે. તો ચાલો પહેલા 24 ગોતી લઈએ. જો આ 24 છે. હવે આપણે અહીંયા 10 ઉમેરી દઈશું. ચાલો એટલે 34 થઈ ગયા. હવે આપણે 6 ઉમેરવાના છે. તો 6 શું કામ ઉમેરવાના થશે, 6 શા માટે ઉમેરવાના થશે, 6 ઉમેરવાનું સૌથી મોટું કારણ છે કેમ કે 16 જે છે તે કઈ બે સંખ્યાઓનો બનેલો છે તો કે 10 વત્તા 6 આ બે સંખ્યાનું બનેલું છે. તો આપણે 10 તો ઉમેરી દીધા, ચલો હે ને 10 ઉમેરી દીધા છે. જો અહીંયા 10 આવી ગયા છે. હવે આપણે લખીશું 6. તો આ 6 ઉમેરી દીધા અને કુલ જવાબ આપણો થઈ ગયો છે 40. તો 40 આપણે લખીશું અહીંયા. ચાલો હવે જોઈએ ગ 11 વત્તા 22. તો ચલો 11 ક્યાં છે, પેલા તો 22 ના અલગ અલગ આપણે ભાગ પાડી દઈશું કે 22 ના કઈ રીતે ભાગ પડશે. તો કે 22 એટલે શું થાય તો કે 10 વત્તા 10 વત્તા 2. 10 વત્તા 10 કેટલા થાય તો કે 20 થાય છે, વત્તા 2 એટલે કુલ કેટલા થઈ ગયા તો કે 22 થઈ ગયા. આવી રીતે આપણે ભાગ પાડી દઈશું. ચાલો 11 ઉપર ઉભા રહી જઈએ આપણે. ક્યાં છે 11, આર્યા 11. ચલો 11 ઉપર આપણે ઉભા રહી ગયા, એમાં 10 નાખી દીધું તો કેટલા થયા 21 થઈ ગયા. જો આ 10 નાખી દીધા એટલે 21 થઈ ગયા, બીજા 10 નાખી દઈએ એટલે 31 થઈ જશે. અને હવે કેટલા નાખવાના છે તો કે 2. 31 પછી આ 1 અને આ 2 તો થઈ ગયા 33. આપણો જવાબ આવે છે. જો આ 2 નાખી દીધા છે આપણે, તો હવે આપણો જવાબ અહીંયા લખીશું 33. જો વિદ્યાર્થી મિત્રો જરૂરી નથી કે આ બધું રફ કામ તમે કરો, આ બધું તમને સમજાવવા માટે કરવામાં આવેલું છે. તમે ધારો તો આને લખી શકો છો, તેનાથી કાંઈ ખોટું નથી. ચાલો હવે આગળ જોઈએ. સંખ્યા રેખા વાંચો અને ખાના ભરો. ચાલો હવે આપણે લઈ લઈશું ફરીથી આપણું પેન ક. અહીંયા સંખ્યા રેખા આપી છે, તમે ધ્યાનથી જુઓ 22 છે. આ 22 થી શરૂઆત થઈ છે. ચાલો હવે 22 થી શરૂઆત થઈ છે તો 10 નો જમ્પ માર્યો છે આપણે, 10 નો કૂદકો માર્યો છે, પછી 6 નો કૂદકો માર્યો છે. એટલે આપણે જે કૂદકો માર્યો છે પછી આપણે 38 પર પહોંચ્યા છીએ. તો હવે આપણે જોવાનું છે 10 વત્તા 6 કેટલા થાય તે આપણા માટે અગત્યનું છે. 10 વત્તા 6 તો આપણો જવાબ આવશે 16 આવશે. તો આપણે ખાનામાં શું લખીશું અહીંયા 16 લખી. ચાલો હવે આગળ જોઈએ. ખમાં આપણને શું કીધું છે તો કીધું આમાં હવે જવાબ આપણને નથી આપ્યો, 18 છે. તો 18 થી આપણે શરૂઆત કરી છે, એમાં 10 ઉમેરી દીધા. ચાલો અહીંયા લખી દઉં હું 10. ચલો 10 કરી દીધા, વત્તા કેટલા કર્યા છે બીજા, આ તો 10 આવી ગયા, આ છે 3. તો અહીંયા લખીશું 3. 10 વત્તા 3 કેટલા થશે 13 થશે. તો આ ખાનામાં આપણે કેટલા લખીશું 13. અને આપણે કઈ સંખ્યા પર પહોંચ્યા છીએ આ સરવાળો કરીને તો કે 31 પર. આપણે અહીંયા લખીશું 31. આવી રીતે આનો જવાબ આવશે. ચાલો હવે આગળ જોઈએ. અહીંયા ગમાં તમે જોઈ શકો છો કે 11 થી આપણે શરૂઆત કરવાની છે. તો આપણે અહીંયા લખીશું 11. હવે 10 નો કૂદકો પેલો માર્યો, બીજો કૂદકો ફરીથી 10 નો માર્યો અને પછી 3 નો કૂદકો માર્યો. આવી રીતે જો આપણે આનો સરવાળો કરીએ તો 10 વત્તા 10 થઈ જાય છે 20 અને 3 જો એમાં ઉમેરીએ તો આપણો જવાબ આવશે 23. તો અહીંયા લખીશું આપણે 23. અને ક્યાં પહોંચ્યા છીએ આપણે તો કે 34 પર પહોંચ્યા છીએ. તો અહીંયા લખીશું આપણે 34. આવી રીતે આપણે આને કરવાનું રહેશે. ચાલો હવે આગળ જોઈએ.
હવે આપણે આ વસ્તુના સરવાળા કરવાના છે. અહીંયા બે દાખલા આપેલા છે, બહુ સામાન્ય સરવાળા છે, બહુ સરળ છે. આપણે આને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો, જ્યારે આપણે સરવાળા કરતા હોઈએ ત્યારે જો આપણે નાની રેખાઓનો ઉપયોગ કરીએ તો સરવાળા કરવા આપણા માટે સરળ બને છે. ચાલો તો જોઈએ. અહીંયા પહેલા આ કેટલા છે? 4 છે. અહીંયા આપણે ઉપર લખી નાખીએ એકમ, અને આ છે દશક. અહીંયા પણ લખી નાખીએ એકમ, અને આ છે દશક. જો વિદ્યાર્થી મિત્રો, તમે એકમ દશક લખવું જરૂરી નથી, પણ જો તમે લખશો તો તમારી સંખ્યાને સરળતાથી ઓળખી શકશો, કેમ કે એકમ દશક આપણને આગળ જતા બહુ કામ આવશે. ચાલો, 4 છે તો 4 રેખાઓ આપણે દોરીશું. 1 2 3 અને 4. નીચે કેટલી રેખા છે? તો કે 3. એને પણ દોરીશું. 1 2 અને 3. હવે આપણે બધી રેખાઓ એક સાથે ગણી લઈશું. 1 2 3 4 5 6 અને 7. તો કેટલો જવાબ આવશે? આનો આવશે 7 જવાબ આવશે. હવે તમે અહીંયા જુઓ, અહીંયા કેટલી રેખા છે? તો 4 રેખા છે. 1 2 3 અને 4 રેખા દોરી. હવે આપણે અહીંયા કેટલી છે? તો કે 2 છે, તો 2 બનાવીશું. 1 અને 2. હવે આ બધી રેખાને એક સાથે આપણે ગણી લઈશું. 1 2 3 4 5 અને 6. તો અહીંયા લખીશું આપણે 6. આપણો જવાબ આવશે 67. જો વિદ્યાર્થી મિત્રો, તમે રેખાનો ઉપયોગ કરીને સરળતાથી દાખલા ગણી શકો તો શક્ય હોય તો રેખા જે છે તે હાસ્યાની અંદર, અહીંયા આપણે હાસ્ય હોય છે, હાસ્યાની અંદર બનાવવાનો પ્રયત્ન કરજો. કેમ કે જો તમે અહીંયા દાખલાની આજુબાજુમાં આવી રીતે રેખાઓ બનાવશો તો તમારું પેજ છે તે વધારે સુંદર દેખાશે નહીં. તો પ્રયત્ન કરો કે તેને બાજુમાં બનાવો. કોઈ પણ રફ પેજ પર તમે બનાવશો તો તે વધારે સારું રહેશે. ચાલો હવે આગળ જોઈએ. અહીંયા જુઓ, એકમ છે 6 + 3. તો ચાલો 6 બનાવીશું. 1 2 3 4 5 અને 6. નીચે કેટલા છે? તો કે 3 છે. 1 2 અને 3. ચાલો હવે સરવાળો કરીએ, આ બધાને ગણીએ. 1 2 3 4 5 6 7 8 અને 9. તો અહીંયા લખીશું 9. ચાલો હવે આને જોઈએ, દશકની રેખાને. 1 2 3 4 અને 5. આપણે આ 5 અહીંયા લખી દીધા. હવે 2 લખીશું. 1 અને 2. ચાલો હવે આનો સરવાળો કરીએ. 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા લખીશું 7. એટલે આપણો જવાબ આવશે 79. ચલો હવે આપણે આગળ જોઈએ. હવે આનો સરવાળો કરીશું. અહીંયા શૂન્ય છે તો શૂન્યમાં કઈ લખવાનું થતું નથી. આ કેટલા છે? 5 છે. તો 1 2 3 4 અને 5. તો અહીંયા સીધા 5 આપણે લખી દઈશું. તો અહીંયા એકમ લખવાનું અને અહીંયા દશક લખવાનું ભૂલવાનું નથી થતું આપણે. ચાલો હવે આગળ જોઈએ. અહીંયા 6 છે તો 6 રેખા બનાવીશું. 1 2 3 4 5 અને 6. અહીંયા કેટલી છે? 2 છે તો 2 રેખાઓ બનાવીશું. 1 અને 2. તો આ થશે, કુલ રેખા ગણી લઈએ. 1 2 3 4 5 6 7 અને 8. કુલ રેખા થશે 8. તો 60 + 25 કેટલા જવાબ આવશે? 85. ચાલો હવે અહીંયા લખી લઈએ એકમ, અને અહીંયા લખી લઈએ દશક. ચાલો હવે આપણે રેખાઓ બનાવીશું. અહીંયા છે 2 રેખા, અહીંયા કોઈ રેખા છે નહીં તો કઈ બનાવીશું નહીં. તો આ કેટલા છે? 1 અને 2 જ છે. તો અહીંયા જવાબ આવશે 2. અહીંયા જો કેટલી રેખા છે? 5. 5 મતલબ સંખ્યા કેટલી છે? 5 છે. તો 5 રેખા બનાવીશું. 1 2 3 4 5. નીચે કેટલી છે? તો કે 3. તો 3 બનાવીશું. 1 2 અને 3. હવે આ બધી એક સાથે ગણીશું. 1 2 3 4 5 6 7 અને 8. તો 5 + 3 કેટલા થશે? 8. તો 52 + 30 નો જવાબ આવશે 82. ચાલો હવે આગળ જોઈએ. ખોખા સાથે રમત. ચાલો ફરીથી આપણે આપણી લેસર પેન લઈ લઈએ. ખોખા સાથે રમત. માહી પાસે કેટલા ખોખા છે? ઈશા તેના ખોખા લઈ રમવા આવી હતી. ચાલો આપણે તેમની પાસે કુલ કેટલા ખોખા છે તે શોધવામાં તેમની મદદ કરીએ. જુઓ, આ માહી પાસેના ખોખા છે, આ ઈશા પાસેના ખોખા છે. હવે તમે જોશો માહીના ખોખા કેટલા છે? તો કે આ જે દશક જે છે તે 2 મોટા ઊભી હરોળ આપેલી છે, અને ઊભી હરોળમાં કેટલા છે? તો કે 10 ખોખા છે. તો દશકના કેટલા ખોખા છે? તો કે દશકના 2 ખોખા છે, 1 અને 2. અને એકમના એટલે છૂટા ખોખા કેટલા છે? તો કે છૂટા ખોખા 1 2 અને 3 છે. તો અહીંયા 2 દશક અને 3 એકમ લખીશું. હવે આપણે ઈશાના ખોખાને જોઈશું. તો કે ઈશાની પાસે 10 10 ના જૂથના કેટલા ખોખા છે? તો કે 10 10 ની હરોળવાળા 1 2 અને 3. તો 3 દશક લખીશું. અને છૂટા ખોખા એટલે એકમ કેટલા ખોખા છે તે જોઈએ.
તો તેની પાસે 8 જે છે તે એકમ ખોખા છે। ચાલો હવે આપણે આ ઊભી હરોળ છે તેને સાથે લખી દઈશું 1 2 3 4 અને 5। ચાલો 1 2 3 4 અને 5 આવી રીતે 5 દશક લખી દીધા। હવે તમે અહીંયા જોઈ શકો છો આ બધા આ 3 ખોખા અને આ 8 ખોખાને એક સાથે લખ્યા। જો આ 1 2 3 4 5 6 7 8 9 10 અને કુલ 11 ખોખા આશે। હવે તમે જો ધ્યાનથી આને જોશો ને તો તમને સમજાશે કે આ 5 દશકના ખોખા તો છે જ। હવે અહીંયા કુલ આપણી પાસે થઈ જાય છે 11 ખોખા। જ્યારે આપણી પાસે અહીંયા 11 ખોખા થઈ જાય છે તો આપણે શું કરવાનું રહેશે? આપણે 10 નું એક ઊભો ટાવર અથવા હરોળ બનાવવાની રહેશે। જો અહીંયા એક વધારાનો હરોળ બનાવી દીધી છે। હવે આપણી પાસે કેટલા વધ્યા? તો કે હવે આપણી પાસે છૂટું એક જ ખોખું છે એટલે 6 દશક અને 1 એકમ થશે। એટલે કુલ કેટલા થયા? તો કે 61 ખોખા થાય છે। કેટલા ખોખા થાય છે આપણે અહીંયા લખી જ દઈએ। કુલ ખોખાની સંખ્યા થશે, લખી દઈએ, કુલ 61 થશે। ચાલો હવે આપણે આપણી લેસર પેન લઈને ફરીથી આગળ વધીશું। ચાલો જોઈએ। ચાલો આપણે ખોખાની કુલ સંખ્યા શોધીએ। જુઓ તમે અહીંયા ઊભી હરોળ કેટલી આપી છે? તો કે 1 2 અને 3 એટલે 3 દશક છે। અને તમે જોઈ શકો છો છૂટા ખોખા કેટલા છે? તો કે 1 2 3 4 5 અને 6 એકમ છે। હવે તમે અહીંયા જોઈ શકો છો 4 દશક અર્થાત 1 2 3 અને 4 ઊભી હરોળ આપી છે અને 7 જે છે તે છૂટા ખોખા છે। હવે આપણે શું કરીશું? આ 3 દશક અને 4 દશકને સાથે લઈ લઈશું તો આપણી પાસે કેટલા થઈ ગયા? 7 દશક થઈ ગયા। હવે આ 6 એકમ અને 7 એકમને સાથે લઈશું તો તે બંનેને જો સાથે રાખીશું તો આપણી પાસે કુલ થઈ જશે, જો આ બંને જોઈએ તો 13 એકમ થઈ જશે। હવે 13 એકમમાંથી 10 જે છે 10 ખોખાને આપણે લઈને શું બનાવી દઈશું? 10 ખોખાને લઈને એક ઊભી હરોળ બનાવી દઈશું। ચાલો તો આ જો 10 ખોખાને લઈને અહીંયા આપણે છેલ્લે એક ઊભી હરોળ બનાવી દીધી છે। બની ગઈ। તો અહીંયા પેલા 7 તો હતી, આ 7 હતી, પણ આની અંદરથી આપણે લઈને 10 ખોખાની એક ઊભી હરોળ બનાવી દીધી એટલે આપણી પાસે કેટલા દશક થઈ ગયા? તો કે 8 દશક થઈ ગયા છે। અને એકમ કેટલા વધ્યા? તો કે 3 વધ્યા। તો એને કહેવાશે 80। એટલે 80 એટલે કેવા? તો કે 8 ઊભી હરોળ અને 3 ખુલ્લા એટલે 80 + 3 થશે 83। ચાલો હવે આપણે આગળ જોઈએ। અહીંયા આપણે જાતે કરવાનું છે। આ આપણા માટે આ લોકોએ બહુ સરસ રીતે સમજાવવામાં આવેલ છે। હવે અહીંયા જુઓ 4 દશક છે એટલે 4 ઊભી હરોળ છે અને 5 ખોખા તમે જોઈ શકો છો એક જ મતલબ છૂટા ખોખા આપેલા છે। તમે અહીંયા જોઈ શકો છો 4 દશક છે અને 9 જે છે તે એકમના ખોખા આપેલા છે। તો હવે આપણે શું કરીશું? 4 + 4 તો બંને 4 ને ભેગા કરીશું તો આપણી પાસે કુલ ખોખા થશે 8 અને 5 અને 9 કરીશું તો આપણી પાસે કુલ છૂટા ખોખા થઈ ગયા છે 14। તો હવે જો આ 14 થઈ જશે આપણી પાસે તો 14 માંથી 10 નું આપણે શું બનાવી લઈશું? તો કે અહીંયા આપણી પાસે થઈ ગયું છે 8 દશક થઈ ગઈ છે અને 14 એકમ છે, આ 14 એકમ થઈ ગયા છે। હવે આપણે આને જો આ 10 ખોખાને છે આપણે અહીંયા એક હરોળ બનાવી દઈશું તો આપણે 9 દશક થઈ જશે અને એકમ કેટલા વધશે? 4 વધશે। તો જો એને આવી રીતે લખાશે। અહીંયા કેટલા થઈ ગયા દશક? 1 2 3 4 5 6 7 8 અને 9 દશક થઈ ગયા છે અને 4 એકમ છે એટલે 90 + 4 થશે 94। ચાલો હવે આપણે અહીંયા જોઈએ। તમે જોઈ શકો છો ઊભી હરોળ કેટલી છે અહીંયા? તો કે 1 2 3 4 અને 5 ઊભી હરોળ છે એટલે 5 દશક છે અને છૂટા ખોખા કેટલા છે? તો કે છૂટા ખોખા આપણી પાસે છે 8। અહીંયા દશકના કેટલી હરોળ છે? દશકની 3 હરોળ છે અને એકમના કેટલા ખોખા છે? તો કે એકમના 2 ખોખા છે। હવે આપણે શું કરીશું? તો કે હવે આપણે આ બધાનો સરવાળો કરીશું અર્થાત આ 5 દશક અને આ 3 દશકને સાથે લાવીશું તો આપણી પાસે થશે કુલ 8 દશક થઈ જશે। જો 8 દશક થઈ ગયા। હવે આ 8 એકમ અને 2 એકમને સાથે લાવીશું તો કુલ થઈ જશે 10 એકમ। ચલો આ 8 દશક થઈ ગયા અને 10 એકમ થઈ ગયા। જ્યારે આપણને ખબર છે કે જ્યારે 10 નું જૂથ બને તો આપણે શું કરીશું? 10 નું જૂથ જ્યારે બને છે ત્યારે આપણે તેને એક જે છે ઊભો ટાવર અથવા હરોળ બનાવી દઈશું। તો આપણે કેવા થઈ ગયા? 9 દશક થઈ ગયા અને એકમમાં કોઈ વસ્તુ વધી નહીં તો આપણે અહીંયા લખીશું 0। ચાલો હવે આપણે આને લખી દીધું આવી રીતે કે 9 દશક થઈ ગયા તો 90 + 0 અથવા 0 બરાબર શું થશે? 90 આવશે કેમ કે છૂટા કે એકમ ખોખા એક પણ છે નહીં। ચાલો હવે આપણે આગળ જોઈએ।
હવે તમે અહીંયા જોઈ શકો છો આપણી પાસે 8 દશક છે, એકમનું એક પણ ખોખું છે નહીં. અહીંયા 1 દશક છે અને એકમના 4 ખોખા છે. તો હવે આ 8 દશક અને 1 દશક કુલ થશે 9 દશક થઈ જશે. 1 2 3 4 5 6 7 8 9 દશક. ખુલ્લા ખોખા 4 આપણે અહીંયા લખી નાખ્યા. તો હવે થશે 9 દશક અને 4 જે છે તે એકમ થશે. હવે આપણે અહીંયા જોઈશું તો કે 9 દશક અને 4 એકમ જ રહેશે. કેમ અહીંયા ઉપર લખેલું છે એ જ વસ્તુ નીચે આવી? કારણ કે અહીંયા 10 ખોખા થતા નથી. જો એકમમાં 10 ખોખા થતા હોય તો આપણે તેની ઊભી હરોળ બનાવવાની હોય છે, પણ અહીંયા 10 ખોખા થતા નથી. ચાલો હવે આપણે આગળ જોઈએ. ચાલો હવે આને લખીશું 90 + 4 મતલબ 9 દશક વત્તા 4 બરાબર થશે 94. એટલે આ કુલ ખોખાની સંખ્યા થઈ જાય છે 94. ચાલો હવે આપણે જોઈએ 2 દશક અને 6 એકમ છે. ચાલો તમે જોશો કે આ 2 દશક છે, અહીંયા 4 દશક છે અને કેટલા એકમ છે? 8 એકમ છે. ચાલો તો હવે આપણે પેલા દશક દશકને લખી નાખીએ. તો દશક દશકને આપણે કરી દીધા તો 4 + 2 થઈ જશે 6 દશક થઈ જાય. હવે આપણે 6 એકમ અને 8 એકમનો સરવાળો કરીશું તો આપણી પાસે એકમની સંખ્યા થશે 14. જુઓ આ 6 દશક છે અને 14 એકમ થઈ ગયા. જુઓ જ્યારે 10 અથવા 10 કરતા ઉપર એકમની સંખ્યા જાય તો આપણે શું કરીશું? એની એક હરોળ બનાવી દઈશું. તો શું બનશે? 6 ના કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. કેમ કે આ ખોખાની પણ આપણે શું બનાવી દીધી છે? હરોળ બનાવી દીધી છે. તો 7 દશક અને 4 એકમ એટલે કુલ થશે, તમે જોવા જાઓ તો 70 એટલે 7 દશક વત્તા 4 બરાબર 74 થાય છે. શું તને ખબર છે આપણે વારંવાર બધા ખોખા ગણ્યા વગર સરવાળા કરી શકીએ છીએ? અરે સાચે જ ઈશા, શું તું મને બતાવી શકે છે તે કેવી રીતે? ચાલો હવે ઈશા અને માહી સરવાળા અલગ પદ્ધતિથી કરી રહ્યા છે. તો જોઈએ આપણે તે પદ્ધતિ. તમે જોઈ શકો છો અહીંયા 36 + 47 નો સરવાળો કરવામાં આવી રહ્યો છે. આપણે અહીંયા ઉપર એકમ અને દશક લખી દઈશું. સૌ પ્રથમ આપણે એકમના અંકોનો સરવાળો કરીશું. તો એકમના અંકોમાં કોણ કોણ છે? તો કે 6 અને 7. તો 6 અને 7 નો સરવાળો કરીશું તો જવાબ આવશે 13. હવે 13 ની અંદર આપણને ખબર છે કે 1 દશક છે અને 3 એકમ છે. તો હવે આપણે શું કરીશું? એકમની સંખ્યાને એકમની નીચે જ લખીશું. એકમની સંખ્યા તમને ખબર હોય તો આ 6 અને 7 બંને એકમની સંખ્યા છે અને 3 પર એકમની સંખ્યા છે. તો અહીંયા 3 ને એકમની સંખ્યા નીચે લખીશું. અને હવે જે આ 1 દશક વધે છે તેનું આપણે સ્થાનાંતર કરીશું. સ્થાનાંતરણ તેને આપણે વધી પણ કહી શકીએ છીએ. તો આપણે તેને 3 ની ઉપર એક વધી તરીકે લખીશું અને 1 દશકનું સ્થાનાંતર કરેલું કહેવાશે. તો હવે દશક કેટલા થઈ ગયા? તો કે આ 1 તો 3 વત્તા આ 4 અને આ 1 સ્થાનાંતરિત કરેલ દશક એટલે આપણે કુલ જોઈએ તો 3 + 4 + 1 એટલે કુલ થશે 8. તો દશક કેટલા થઈ ગયા? 8. તો આપણે દશકનો સરવાળો કરીશું તો જવાબ આવશે 8. આવી રીતે આનો જવાબ આવશે 83. હવે આપણે આ સરવાળા કરીએ. ચાલો આપણે હવે લઈ લઈએ પેન. ચલો ધ્યાનથી જોજો. હવે પહેલા આપણે કરીશું, અહીંયા 6 છે, અહીંયા લખી દઈશું આપણે એકમ, આ થઈ જશે દશક. ચાલો હવે આ 6 છે તો 6 રેખાઓ બનાવીશું. 1 2 3 4 5 6. આ 9 છે તો આપણે 9 રેખાઓ બનાવીશું. 1 2 3 4 5 6 7 8 અને 9. હવે આ બધી રેખાઓને એક સાથે ગણીશું. ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. ચાલો હવે આપણો જવાબ શું આવી ગયો છે? તો કે 15 આવ્યો છે. તો 15 ની અંદર જોવા જઈએ તો એકમની સંખ્યા કઈ છે? 5. તો એકમને આપણે લખીશું અહીંયા. ચાલો એકમને આપણે લખીશું અહીંયા. આ લખી દીધા આપણે 5. અને જે આ દશક છે તે દશકને અહીંયા લખીશું દશકની રેખામાં, દશકની લાઈનમાં. ચાલો હવે આપણે આ ત્રણેયનો સરવાળો કરવાનો રહેશે. ચાલો આ 1 નો પહેલા 1 લખી દઈએ, પછી આ 4 ના 4 લીટી બનાવી દઈએ. 1 2 3 અને 4 અને 3 ની 3 લીટી બનાવી દઈએ. 1 2 3 અને 4. હવે આ બધી લીટીને એક સાથે ગણી લઈશું એટલે આપણો જવાબ આવશે 1 2 3 4 5 6 7 8 અને 9. આનો જવાબ આવશે 9 આવશે એટલે થશે 95.
ચાલો હવે આપણે અહીંયા જોઈએ, અહીંયા પણ આપણે લખી દઈશું એકમ, અહીંયા લખીશું દશક. ચલો હવે આપણે જોઈએ 6 રેખા બનાવીએ, 1 2 3 4 5 અને 6. હવે આ 9 છે તો 9 રેખા બનાવીશું, 1 2 3 4 5 6 7 8 અને 9. જો આપણે આનો સરવાળો કરીશું તો અહીંયા 6 અને 9 15 થયા, અહીંયા પણ 6 અને 9 કેવા થશે, તો કે 6 અને 9 થશે 15. તો 5 છે જે તે એકમ છે, તો એકમનું સ્થાન કયું છે, આ છે, તો અહીંયા લખીશું આપણે 5. દશકનું સ્થાન, આ દશકની સંખ્યા છે, એક જે છે તે કેવી છે, દશકની સંખ્યા છે, તો દશકનું સ્થાન કયું છે, અહીંયા, તો એક આપણે અહીંયા લખીશું. હવે આપણે આ દશકની હરોળનો સરવાળો કરીશું. તો 1 અહીંયા કેટલા છે, 5, તો 5 રેખા, 1 2 3 4 અને 5. આ કેટલા છે, 1, તો ફરીથી 1 રેખા. હવે જોઈએ 1 2 3 4 5 6 અને 7. તો આપણો જવાબ આવશે 7, એટલે 56 + 19 થશે 75. ચાલો હવે અહીંયા જોઈએ, આપણે અહીંયા લખી દઈશું આપણે એકમ, અહીંયા લખીશું દશક. તો જોઈએ 6 બનાવીએ પહેલા. ચલો 1 2 3 4 5 અને 6. નીચે 8 છે તો આપણે 8 બનાવીશું, 1 2 3 4 5 અને 6. 7 ને 8 બનાવવાની છે. ચાલો હવે આપણે આ બધી ગણી લઈએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો કેટલો જવાબ આવે છે, આપણો જવાબ આવે છે 14. તો હવે આમાં એકમ કઈ છે, તો કે જે જમણી બાજુની સંખ્યા છે, સૌથી જમણી બાજુ જે સંખ્યા છે તેને આપણે કહીશું એકમ, તો તેને અહીંયા લખીશું 4. હવે ડાબી બાજુની જે સંખ્યા થશે તે દશકની સંખ્યા છે, તો તેને અહીંયા ઉપર લખીશું 1 લખીશું, કારણ કે 1 દશક છે એટલે. હવે અહીંયા જુઓ 3 ની નીચે કાંઈ નથી, જ્યારે પણ કોઈ સંખ્યાની નીચે કાંઈ ન હોય તો આપણે શૂન્ય મૂકી દઈશું. શૂન્ય મૂકવાનું કારણ શું છે કે આપણે સરવાળામાં ભૂલ કરીએ નહીં. ચાલો હવે લખીએ આ 1 અને અહીંયા 3 રેખા, 1 2 અને 3, એટલે આપણી પાસે કુલ થશે 4 રેખા. તો આનો જવાબ આવશે 36 + 8 એટલે 44 થાય છે. ચાલો હવે આને જોઈએ, આની ઉપર પણ આપણે લખી દઈએ, આ સંખ્યા છે દશક, આ છે એકમ. ચાલો હવે અહીંયા તો શૂન્ય છે તો કંઈ નહીં લખવાનું થાય, અહીંયા 8 છે તો 8 રેખા બનાવીએ, 1 2 3 4 5 6 7 અને 8. કુલ રેખા કેટલી છે, તો કે આપણે અહીંયા લખીશું 8 રેખા છે. આ કેટલી રેખા છે, તો કે 3, 1 2 અને 3 દશકમાં. અહીંયા કેટલી છે, તો કે 5, 1 2 3 4 અને 5. હવે આપણે આ કુલ ગણીએ, 1 2 3 4 5 6 7 અને 8. તો આનો જવાબ આવશે 8. તો કુલ આવશે 30 + 58, જવાબ આવશે 88. હવે આપણે અહીંયા પણ લખી દઈએ દશક, અને આ થઈ જશે એકમ. ચાલો હવે એકમની સંખ્યા લખીએ. જો આ 5 છે તો 5 રેખા બનાવીશું, 1 2 3 4 5. પછી આની લઈએ તો આ 1 આ 2 3 4 અને 5. 2 વખત 5 બનાવી લીધા પછી આપણે કુલ રેખા ગણીશું. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો હવે આપણી પાસે કઈ સંખ્યા બની, તો કે 10 બની. તો 10 ની અંદર એકમની સંખ્યામાં શું કઈ સંખ્યા છે, તો કે 0. તો આ એકમમાં આપણે લખીશું 0, અને આ 1 છે તેને અહીંયા દશકમાં લખીશું. હવે આપણે આ બધી સંખ્યાનો સરવાળો કરીશું. તો આ લખ્યો 1. હવે 4 રેખા બનાવીશું, 1 2 3 4. હવે 3 રેખા બનાવીશું, 1 2 અને 3. તો કુલ કેટલી થાય છે, 1 2 3 4 5 6 7 અને 8. આનો જવાબ આવે છે 8, એટલે 45 + 35 થાય છે 80. ચાલો હવે આપણે આગળ જોઈએ. ચાલો કરીએ. રહીમે એક મેચમાં 43 રન બનાવ્યા. તો રહીમે એક મેચમાં 43 રન બનાવ્યા અને બીજી મેચમાં 58 રન બનાવ્યા હતા. તો તેણે બે મેચમાં કુલ કેટલા રન બનાવ્યા? જો હવે આપણે કયા શબ્દ ઉપર વજન દેવાનો છે તે જોવાનું છે. કુલનો અર્થ શું થશે? કુલનો અર્થ થાય કે એક મેચ અને બે મેચના ભેગા કરીને કુલ રન કેટલા થાય છે. તો ચાલો આપણે લખીશું પહેલા તો દશક, એકમ.
તો એકમ અને દશક આપણે બધામાં લખીશું, જેથી કરીને આપણને ગણતરી કરવામાં અહીંયા કેટલા 4 દશક છે, 3 એકમ છે, સરવાળાની નિશાની કરીશું. પછી બીજા મેચમાં કેટલા છે, તો કે 5 દશક છે અને 8 એકમ છે. હવે આપણે આનો કરી દઈશું સરવાળો. ચાલો હવે અહીંયા લખીશું, આપણે 3 રેખા બનાવીશું, 1 2 3 4 5 6 7 8. ચલો 8 ની બનાવી દીધી, હવે 3 ઉપર બનાવી દીધી, 1 2 3. તો કેટલી થાય છે જોઈ લઈએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. કેટલી થઈ ગઈ? 11 થાય છે. તો 11 જે છે તે કેટલી લખીશું આપણે અહીંયા એકમમાં લખીશું 1 1, અને આ એક જે છે તે આપણે ક્યાં લખીશું? અહીંયા દશકમાં લખીશું. હવે દશકનું કરીએ. ચલો આ એક દશકનું લખી દીધું, પછી 4 જોઈએ, 1 2 3 4. હવે અને આ 5 બનાવી દઈએ, 1 2 3 4 5. હવે આ બધી સંખ્યા આપણે એક સાથે બધી રેખાઓને ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. કુલ જે થાય છે તે થાય છે 10. એટલે કુલ કેટલા રન તેને બનાવ્યા? તો કહેવાશે 101 રન બનાવ્યા છે. ચાલો હવે આગળ જોઈએ. સિમરપ્રીત પાસે 12 રંગીન સીસપેન છે હતી. તેની માતાએ તેને 36 વધુ રંગીન સીસા પેન ભેટ આપી. જો આ સીસા પેન તેની પાસે 12 રંગીન હતી, તેની માતાએ તેને બીજી 36 આપી છે. તો હવે જો અહીંયા પણ લખેલું છે કુલ. કુલનો અર્થ થાય છે સરવાળો. શું થાય છે કુલનો અર્થ? સરવાળો. હવે આપણે જોઈએ કેટલી થશે. જો પહેલા તો લખીશું દશક, પછી લખીશું એકમ. ચાલો હવે પેલા કેટલી હતી? તો કે 1 દશક અને 2 એકમ એટલે 12 થાય છે. થોડા આપણે નીચે લખીશું આને. નીચે લખવાનું કારણ શું છે? કેમ કે આપણે દશક જે છે તે વધી જો ચડાવી હોય આપણે, તો વધી આપણે સરળતાથી ચડાવી શકીએ છીએ. ચાલો થોડુંક નીચે લખીશું. અહીંયા એક રેખા બનાવી દઈશું, આમ આવી રીતે આમ. ચલો 1 દશક 2 એકમ. ચાલો આટલી એની પાસે પહેલા હતી 12, પછી કેટલી? તો કે 3 દશક અને 6 એકમ એટલે 36 થઈ જાય છે. હવે આપણે શું કરીશું? સરવાળો કરીશું. ચાલો અહીંયા છે 2, તો લખીશું 1 અને 2 રેખા બનાવી. હવે આપણે કેટલી રેખા બનાવવાની છે? અહીંયા કેટલી રેખા બનાવવાની છે? તો કે 6 રેખા બનાવવાની છે. તો ચાલો 1 2 3 4 5 ને 6. તો આ 6 પછી 7 અને 8 કુલ થઈ જશે. તો અહીંયા કેટલો જવાબ આવશે આપણો? 8 આવશે. હવે અહીંયા કેટલી રેખા બનાવવાની છે? તો કે એક બનાવી, પછી નીચે કઈ સંખ્યા છે? તો કે નીચે 3 છે. તો આપણે બનાવીશું 1 2 અને 3. તો કુલ કેટલા થયા? આ કુલ થઈ ગયા 4. તો હવે તેની પાસે કુલ જે સીસા પેનની સંખ્યા થઈ છે તે કેટલી થઈ છે? 48 થઈ છે. આવી રીતે આપણે લખીશું. ચાલો હવે આગળ જોઈએ. હિનાએ 34 લાલ લખોટી અને 57 વાદળી લખોટી ભેગી કરી. તો હવે તેની પાસે કુલ કેટલી લખોટી છે? કુલનો અર્થ શું થશે? કુલનો અર્થ થશે સરવાળો. સરવાળો એટલે આપણે ઉમેરવાનું થશે. ચાલો જોઈએ. હવે લખીશું દશક અને એકમ. ચાલો રેખા બનાવી લઈએ આપણે સરળતાથી. અહીંયા લખીએ આપણે 3 દશક અને 4 એકમ એટલે 34 લખોટી એના પાસે લાલ કલરની હતી. હવે પછી 57 જે છે તે વાદળી છે. તો 5 દશક અને 7 એકમ આવી રીતે લખીશું અને અહીંયા સરવાળાની નિશાની કરીશું. આગળ સરવાળાની નિશાની કરી હતી? હા કરી હતી. તો આપણે સરવાળાની નિશાની કરીશું. ચાલો હવે આપણે 4 રેખા બનાવીએ. પહેલા 1 2 3 4, પછી 7 રેખા બનાવીએ. 1 2 3 4 5 6 અને 7. હવે આ બધી રેખાઓને આપણે એક સાથે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. કુલ કેટલી થઈ ગઈ રેખા? 11. તો આ એકમ છે અને આ દશકની સંખ્યા છે. તો એકમની સંખ્યા ક્યાં લખીશું આપણે? તો કે એકમની નીચે. દશકની સંખ્યા ક્યાં લખીશું? તો કે દશકની નીચે. ચાલો હવે આપણે જોઈ લઈએ. આ બધાનો સરવાળો કરીશું. તો એકમનો આ દશકનો 1 અહીંયા લખીએ, 3 1 2 અને 3 રેખા. અહીંયા લખીએ 5 1 2 3 4 અને 5 રેખા. તો ચાલો હવે આપણે આ બધાનો સરવાળો કરીએ. 1 2 3 4 5 6 7 8 અને 9 થાય છે. તો આનો જવાબ આવશે 9. એટલે કુલ કેટલી લખોટી થશે?
એના પાસે કુલ લખોટી થશે 91। ચાલો હવે જોઈએ ઘ। હવે આપણે ઘ ને જોઈએ। તારિકાએ મેળામાં 56 નો ખર્ચ કર્યો હતો, જ્યારે મનીષે મેળામાં 35 નો ખર્ચ કર્યો હતો। મેળામાં તે બંને કુલ, જો ફરીથી કુલ શબ્દનો ઉપયોગ થયો છે। જો તમને એમ થતું હશે કે સર વારે વારે કુલ શબ્દ ઉપર કેમ વજન આપે છે, કેમ કે આપણે આગળ બાદબાકી પણ શીખવાની છે। તો આપણને જ્યારે આવી રીતે શબ્દોમાં દાખલા આપવામાં આવશે તો આપણે અમુક શબ્દોને ઓળખીને પારખીને એ દાખલાની અંદર સરવાળો કરવાનો કે બાદબાકી કરવાની તે સમજવાની રહેશે। જો કુલ લખેલું હોય તો આપણે બે સંખ્યાનો સરવાળો કરવાનો રહેશે। ચાલો આપણે લખી લઈએ દશક અને એકમ। દશક અહીંયા લખીએ, એકમ। હવે રેખા બનાવી દઈએ આપણે। ચલો હવે લખીશું, પહેલા લખીએ 56 રૂપિયા મતલબ 5 દશક અને 6 એકમ। પછી કેટલા છે 35 છે, તો કે 3 દશક 5 એકમ। ચાલો થઈ ગયું। હવે અહીંયા બનાવી દઈએ આપણે સરવાળાની નિશાની। ચાલો થોડુંક આગળ જોઈએ। હવે અહીંયા જુઓ તમે 6 આપેલા છે, તો 6 રેખા બનાવીએ, 1 2 3 4 5 અને 6। અહીંયા કેટલા છે 5 છે, તો હવે 5 રેખા બનાવીશું, 1 2 3 4 અને 5। ચલો રેખાઓ ગણીએ, 1 2 1 2 3 4 5 6 7 8 9 10 અને 11। કુલ કેટલા થયા 11। તો આ એકમની સંખ્યા છે તેને અહીંયા લખવાની થશે, આ દશકની સંખ્યા છે તેને અહીંયા લખવાની થશે। ચાલો તો હવે આપણે ગણીએ આને। અહીંયા કેટલા છે 1, આ કેટલી છે 5 રેખા બનાવીએ, 1 2 3 4 ને 5। આ કેટલી રેખા છે 3, તો 3 બનાવીએ, 1 2 અને 3। હવે આને ગણીએ, 1 2 3 4 5 6 7 8 અને 9। આનો જવાબ આવશે 9, એટલે ફરીથી આપણે લખીશું અહીંયા 91। હવે આપણે આગળ જોઈએ। બસમાં 36 પુરુષ છે, 47 મહિલા છે, તો બસમાં કેટલા મુસાફર છે? હવે આ એક બસ છે, એની અંદર પુરુષ કેટલા છે, તો કે 36 છે। હવે મહિલા કેટલી છે, તો કે 47 છે। અને જો અહીંયા ફરીથી કુલ આવ્યો છે, કુલનો અર્થ શું થશે? સરવાળો થાય છે। ચાલો હવે આપણે લખીશું પહેલા દશક અને એકમ। હા ચાલો લખીએ અહીંયા દશક અને એકમ। ચાલો હવે આપણે આને જોઈએ, એક રેખા ખેંચી લઈએ સીધી। ચાલો હવે અહીંયા કેટલા છે? સર્વપ્રથમ છે 36, મતલબ 3 દશક છે, 6 એકમ છે। હવે આપણે અહીંયા જોઈએ 47 છે, મતલબ 4 દશક છે અને 7 એકમ છે। હવે આપણે આનો સરવાળો કરી દઈશું। ચાલો હવે આપણે જોઈએ 6 એકમ એટલે સરવાળો કરીએ, 1 2 3 4 5 6। જો આ 6 કરી નાખીએ। હવે 7 લખીશું, 1 2 3 4 5 6 અને 7। તો હવે આપણે આને શું કરીશું? આ બધાને એક સાથે ગણીશું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13। આપણો જવાબ શું આવ્યો છે? 13 આવ્યો છે। તો હવે 3 ને ક્યાં લખીશું આપણે? તો કે 3 ને એકમની નીચે લખીશું, કેમ કે તે એકમ સંખ્યા છે। 10 દશક સંખ્યા છે, તો તેને દશકની નીચે અર્થાત 3 ની ઉપર લખીશું। હવે આપણે આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરીએ, 1 અહીંયા 3 છે તો 3 રેખા, 1 2 3 અહીંયા 4 છે તો 4 રેખા, 1 2 3 4। તો હવે આપણે કુલ ગણીએ, 1 2 3 4 5 6 7 ને 8। તો આનો સરવાળો થાય છે 8। આમ કુલ સંખ્યા કેટલી થઈ ગઈ બસની અંદર? તો કે થઈ ગઈ 83 જણા બેઠા છે। આવી રીતે આપણે આને સોલ્વ કરવાના રહેશે। તો અહીંયા સરવાળા આપણા જે છે હવે આપણે જોઈએ અહીંયા। ચાલો દીવા ગણીએ। મેં એક દિવસમાં 75 દીવા બનાવ્યા અને તેમાંથી 35 વેચ્યા। તમે જોઈ શકો છો અહીંયા એક દીવા વેચવા વાળા ભાઈ જે છે તેમને એક દિવસમાં 75 દીવા બનાવ્યા છે અને તેમાંથી 35 દીવાઓ તેમને વેચી નાખ્યા છે। ચાલો હું ગણતરી કરું કે હવે કેટલા દીવા વધ્યા। 75 માંથી 35 વેચી દઈએ તો કેટલા દીવા વધે છે? તો આટલા દીવા વધે છે અને આ નાની બાળકી જે છે તે તેને ગણે છે। ચાલો મારી પાસે ગણતરી કરવાની બીજી રીત છે। આપણે બાકી રહેલા દીવાની સંખ્યા જેટલી લીટી દોરી
શકીએ। જો જેટલા દીવા બાકી છે તેવી દિવાલ પર લીટી દોરી છે। તમે પણ મિત્રો જ્યારે પણ ગામડામાં તેમાં બાળકો રહેતા હોય છે તે લગભગ દિવાલ ઉપર આવી રીતે રેખાઓ દોરીને ગણતરી કરતા હોય છે। રસપ્રદ, શું તે શોધવા માટે કોઈ અન્ય રીત છે? હા, આપણે આ મણકાની માળા પર પણ ગણી શકીએ છીએ। જુઓ, હવે આ મણકાની માળા પર પણ આપણે કેટલા દીવા વધ્યા તે ગણી શકીએ છીએ। તો કઈ રીતે ગણીએ છીએ જોઈએ। હું પહેલા 75 ની ગણતરી કરું છું અને પછી હું 35 પગલા પાછળ જઈશ। જો પહેલા તો શું આપણે 75 કઈ જગ્યાએ થાય છે તે શોધવાના છે। તો જો આ 10 થઈ ગયા, આ 20, 30, 40, 50, 60 મણકા, 70 અને આ 5 મણકા વધારાના એટલે 75 મણકા થાય છે। હવે આપણે શું કરવાનું છે, 35 પગલા પાછળ લેવાના છે। કેટલા પગલા? તો આપણે 1, 2, 3 એમ કરીને 35 પગલા પાછળ લઈશું તો આપણે 40 ઉપર જઈને અટકીશું। એટલે કે જો આપણે 75 માંથી 35 બાદ કરીએ તો 40 જવાબ મળશે। જુઓ મિત્રો, આ નિશાની જે છે તે બાદબાકીની નિશાની છે। આપણે 75 માંથી 35 ને બાદ કરીએ તો જવાબ આવે છે 40 દીવા વધ્યા હશે। ચાલો હવે જોઈએ, 32 માંથી 12 બાદ કરીએ તો આપણને 20 મળે છે। જો આપણી પાસે સવારે 32 દીવા હોય અને સાંજ સુધીમાં 12 દીવા વેચાય તો હવે કેટલા દીવા વધ્યા? જુઓ, આ છોકરી એમ કે છે કે આપણે સવારે 32 દીવા આપણી પાસે હતા। તમે જોઈ શકો છો 32 છે, મણકા માળા પર લખેલા છે। આ 10, 20, 30 અને આ બે 32, તો કેટલા દીવા વેચાણા છે? 12 દીવા વેચાણા છે। તો આપણે 12 ડગલા પાછળ જઈશું। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 ડગલા આપણે પાછળ ગયા। તો 32 માંથી 12 જાય તો કેટલા વધે? 20 વધે છે। આપણે નીચેના જવાબ શોધવા માટે મણકાની માળાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। ચાલો હવે આપણે જવાબ શોધવાના છે કે 18 માંથી 9 બાદ કરવાથી કેટલા મણકા વધે છે। તો ચાલો પહેલા તો આપણે 18 લઈ લીધા, કે 18 કઈ રીતે લઈશું? જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે મણકાની માળા હોય, તમારી શાળામાં 100% મણકાની માળા હશે જ, તો તમારે મણકાની માળાનો ઉપયોગ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો આપણે અહીંયાથી ગણવાની શરૂઆત કરવી પડશે। સર્વપ્રથમ આપણે જે મોટી સંખ્યા છે જેમાં 18 છે, આ બંનેમાં મોટી સંખ્યા કઈ છે? 18 છે। તો પહેલા આપણે 18 મણકા ગણીશું। જો આ પહેલા થઈ ગયા 10 મણકા, હવે બીજા 8 મણકા અહીંયા થાય છે। આ 18 મણકા થઈ ગયા। હવે આપણે બાદબાકી કરવાની છે, બાદ કરવાના છે, ઓછા કરવાના હોવાથી આપણે 9 ડગલા પાછળ જઈશું। જુઓ, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, આપણે 9 ડગલા પાછળ ગયા તો કેટલા મણકા વધ્યા? તો હવે અહીંથી ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 મણકા વધ્યા છે। એનો અર્થ થાય જો 18 માંથી આપણે 9 બાદ કરીએ તો જવાબ આવશે 9। ચાલો હવે જોઈએ ખ, 12 માંથી 8 બાદ કરવાથી। તો ચાલો પહેલા તો આપણે 12 લઈ લઈએ। જુઓ અહીંયા 12 છે તો 12 લખી દઈશું। હવે આપણે તેમાંથી 8 બાદ કરીશું તો ચાલો પાછળ જઈશું ને, 8 ડગલા પાછળ જવાનું, બરાબર ને? તો હવે આપણે જઈશું 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ડગલા પાછળ ગયા તો કેટલા મણકા આપણી પાસે વધ્યા છે? 1, 2, 3 અને 4 વધે છે। તો અહીંયા આવશે 12 માંથી 8 ને બાદ કરીએ તો આપણો જવાબ આવશે 4 મણકા। હવે આગળ જોઈએ, ગ, 30 માંથી 18 બાદ કરવાથી। તો ચાલો અહીંયા પહેલા 30 છે તો આપણે લખી દઈશું 30। હવે 18 પાછળ ડગલા ભરીશું ને, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 18, તો આ કેટલા મણકા વધે છે? તો આ 10 છે પીળા અને 2 વાદળી છે તે મણકા જોઈએ તો કુલ 12 મણકા વધશે। તો અહીંયા આવશે 12, એટલે 30 ઓછા 18 અથવા તો 30 માંથી 18 બાદ કરીએ તો આપણો જવાબ આવે છે 12। હવે જોઈએ ખ, 23 માંથી 14 બાદ કરવાથી। ચાલો અહીંયા 23 લઈ લઈએ આપણે અને 14 બાદ કરી દઈશું, મતલબ 14 ડગલા જો આપણે પાછળ જઈશું તો કેટલા વધશે? તો જો 1,
2 3 4 5 6 7 8 અને 9 વધશે તો આપણે અહીંયા લખીશું 9 અર્થાત 23 માંથી 14 ઓછા કરીએ અથવા તો બાદ કરીએ તો આપણો જવાબ આવે છે 9. હવે આગળ જોઈએ 26 માંથી 17 બાદ કરવાથી ચાલો 26 આપણે અહીંયા લઈ લઈશું. હવે આપણે 1 2 3 એવી રીતે 17 ઢગલા પાછળ જઈશું તો આપણો જવાબ શું આવશે? મણકા ગણી લઈએ આપણે અહીંથી 1 2 3 4 5 6 7 8 અને 9 જવાબ આવે છે. તો 26 માંથી જો 17 બાદ થાય તો આપણો જવાબ કેટલો આવે છે? આપણો જવાબ આવે છે 9. આપણે આવી રીતે આને ગણી શકીએ. ચાલો હવે આગળ જોઈએ. ગઈકાલે અમે મણકાની માળા પર બાકી રહેલા દીવા ગણ્યા. મને કહો કે તમે કેવી રીતે ગણ્યા? પણ મારા ઘરે મણકાની માળા નથી તો પછી કાગળ પર મણકાની માળા બનાવીએ. જુઓ, જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો કે બધાના ઘરે મણકાની માળા હોય. મણકાની માળા તો તમને શાળામાં મળશે. બધાના ઘરે મણકાની માળા હોવી શક્ય છે નહીં. તો તેના માટે હવે આપણે શું કરીશું? તો હવે આ બાળક જે છે તે કાગળ પર મણકાની માળા બનાવે છે. જો મારે 19 માંથી 15 બાદ કરવા હોય તો હું પહેલા 19 સુધી ગણું છું, પછી 15 ઢગલા પાછળ જઈશ. જો હવે આપણે 19 માંથી 15 ને બાદ કરવા છે તો પહેલા આપણે શું કરીશું? 19 સુધી જઈશું. ચાલો જઈએ. 1 2 3 તમે જુઓ છો આ સંખ્યા લખી છે. 19 ક્યાં આવે છે? તો કે 19 અહીંયા આવે છે. હવે આપણે શું કરવાનું છે? 19 માંથી 15 ઢગલા આપણે પાછળ જઈશું. ચલો જઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. જો આપણે 15 બાદ કરી દીધા તો હવે આ કઈ સંખ્યા છે? તો કે આપણો જવાબ છે 4. તો 19 માંથી 15 બાદ કરીએ તો આને 4 કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો આપણે જોયું કે જે આવી રીતે સંખ્યા રેખા પર સંખ્યા લખેલી હોય છે તેને સંખ્યા રેખા કહેવાય છે. મારી પાસે સંખ્યા રેખા પર બાદબાકી કરવાની બીજી રીત છે. જુઓ, હવે આપણે બીજી પદ્ધતિથી બાદબાકી કરીશું. 19 ઓછા અથવા 19 ની બાદબાકી 15 માંથી કરીએ તો કેટલા જવાબ આવશે? જુઓ, હવે અહીંયા આ બાળકે શું કર્યું છે? તો કે આ બાળકે સીધો 10 નો કૂદકો માર્યો છે. એટલે 19 માંથી 10 ઓછા થશે તો શું આવશે? તો કે 9 આવશે. આપણે કેટલા ઓછા કરવાના છે? 15. તો 10 તો ઓછા થઈ ગયા. હવે બીજા 5 ઓછા કરીશું એટલે 15 ઓછા થઈ જાય. તો ચાલો 10 પછી શું આવશે? તો કે આ 11, આ 12, 13, 14 અને 15. જુઓ, હવે આપણી જે છે તમે મોટો કૂદકો માર્યો છે અને પછી એકમ જે સંખ્યા છે તેને એક એક કૂદકો મારીને આપણે ગણી છે. આપણે સીધા જ 10 પગથિયા પાછળ કૂદી શકીએ છીએ અને પછી 5 પગલા જઈશું તો 4 સુધી પહોંચી શકીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ. ચાલો આપણે સંખ્યા રેખા પર થોડો અભ્યાસ કરીએ. સંખ્યા રેખા જોઈને ખાના ભરો. તમે જોઈ શકો છો આ સંખ્યા રેખામાં અહીંથી શરૂઆત થાય છે. ક્યાંથી? 26 થી. તો આ 26 લખેલા છે. અને હવે જુઓ, આ રેખા જે છે આ એક એકના કૂદકા છે ક્યાં સુધી જાય છે? તો કે 11 સુધી જાય છે. તો જવાબ આપણો શું આવી ગયો? 11. હવે આપણે શોધવાનું એ રહ્યું કે આપણે કેટલા કૂદકા માર્યા છે. તો ચાલો જોઈએ. 26 થી શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. તો આપણો જવાબ આવશે 26 માંથી જો 15 ની બાદબાકી આપણે કરીએ તો 11 વધશે. ચાલો હવે આપણે જોઈએ ખ. ખમાં શું કરવાનું છે? તો કે 39 માંથી 28 ની બાદબાકી કરવાની છે. તો ચાલો 39 ક્યાં છે? તો કે 39 અહીંયા છે. આપણે સીધો 10 નો કૂદકો મારીશું એટલે કેટલા થઈ ગયા? તો 29 આવી ગયા. ફરીથી 10 નો કૂદકો મારીશું તો કેટલા થઈ જશે? 29 માંથી બીજા 10 જશે તો થઈ જશે 19. અને 19 માંથી આપણે 8 બાદ કરીશું. 1 2 3 4 5 6 7 અને 8 આવી રીતે 28 થાય છે. ચાલો આપણે અહીંયા પેન લઈ લઈએ તો થોડું વધારે સરળતાથી આને સમજી શકાય. જુઓ, તમને વિદ્યાર્થી મિત્રો ધ્યાન હોય તો આ 10 નો કૂદકો છે, આ 10 નો કૂદકો છે. હવે જો આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો થશે? 20 નો કૂદકો થશે. પછી આ બધા એક એક ના કૂદકા છે. 1 2 3 4 5 6 7 અને 8 આવી રીતે કુલ 28 થશે. તો આનો જવાબ આવે છે 11. જો આપણે 11 પર આવી ગયા છીએ. હવે જોઈએ
અહીંયા તો બધું ભરવાનું છે આપણે. ચલો સૌપ્રથમ જોઈ લો, શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 40 થી થાય છે. તો ચાલો 40 લખી દઈએ. 40 આવી ગયા. હવે ચલો 10 નો કૂદકો માર્યો આપણે એટલે 30 પર આવ્યા. ફરીથી 10 નો કૂદકો માર્યો પાછળ એટલે 20 પર આવ્યા. ફરીથી 10 નો કૂદકો માર્યો એટલે 10 પર આવી ગયા. ફરીથી 1 નો કૂદકો માર્યો. હવે જો આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરીએ 10 + 10 20, 20 + 10 30, 30 + 1 થશે 31. તો 40 માંથી 31 જશે તો કેટલા વધશે? તો આપણે કઈ સંખ્યા ઉપર ઉભા છીએ? 9 ઉપર. તો આપણો જવાબ આવશે 9. ચાલો હવે જોઈએ ખ. અહીંયા આપણને કીધેલું છે કે 38 માંથી 11 ની બાદબાકી કરવાની છે. જો 38 છે, અહીંયા પહેલો કૂદકો માર્યો આપણે 10 અને પછી 1 નો કૂદકો માર્યો એટલે 10 + 1 એટલે 11 થઈ ગયા. કઈ સંખ્યા પર આપણે આવી ગયા? તો કે 27 પર આપણે આવી ગયા છીએ. તો આપણે લખીશું 2 7 27. જો હવે આપણે સંખ્યા રેખા પર આપણે જાતે કૂદકો મારીને રેખા બનાવવાની છે. ક્યાંથી શરૂઆત કરવાની છે? તો કે 22 થી. ક્યાં છે 22? જો આ 22 છે. હવે 22 થી આપણે 12 બાદ કરવાના છે. તો પેલા 10 નો કૂદકો મારીશું. 22 માંથી જો 10 જશે તો કેટલા વધશે? તો કે 22 માંથી જો 10 ગયા તો સીધા આપણે આવીશું 12 ઉપર. જો અહીંયા આવી ગયા. આ થઈ ગયો આપણો 10 નો કૂદકો. આપણે કેટલાનો કૂદકો મારવાનો છે? 12 નો. એટલે હજી 2 નો કૂદકો રહ્યો ને, તો આ 1 અને આ 2 આવી રીતે 1 1 નો કૂદકો થઈ જશે. એટલે જો આ 10 + 1 11, 11 + 1 12 એટલે 22 માંથી 12 ની બાદબાકી થાય. તો આપણે કઈ સંખ્યા પર આવ્યા છીએ? તો કે 10 પર આવ્યા છીએ. સાચો જવાબ છે 10. ચાલો હવે આપણે આગળ જોઈએ, હે ને? હવે અહીંયા આપણે આગળ જોઈશું 6. હવે જો આપણે 14 ઉપર છીએ. 14 ઓછા 0 અથવા 14 ની બાદબાકી 0 સાથે કરીશું તો શું જવાબ આવશે? જો આપણે 14 ઉપર જ છીએ ને આપણે કઈ પણ સંખ્યા જે છે પાછળ નથી જવાનું, નથી આગળ જવાનું, મતલબ આપણે એક પણ કૂદકો મારવાનો નથી. તો જવાબ શું આવશે? આપણે 14 અને 14 ઉપર જ રહીશું. હવે જોઈએ જો 35 ઓછા 12. તો 35 ક્યાં છે? અહીંયા છે. ચાલો પહેલા તો જો 12 ને કઈ રીતે લખી શકાય? તો કે 10 + 2 એમ લખી શકાય ને. તો પહેલા કૂદકો મારીશું આપણે 10 નો. તો 35 થી જો કૂદકો મારીશું 10 નો તો આપણે સીધા આવી જઈશું 25 ઉપર. આ થઈ ગયો 10 નો કૂદકો. હવે કેટલાનો કૂદકો મારવાનો? 2 1 2. ચાલો આ 1 અને 2 કેટલા થઈ ગયા? 12 થઈ જાય છે. તો 35 માંથી જો 12 થશે તો આપણે કઈ સંખ્યા પર આવી ગયા? 23 પર આવી ગયા છીએ. ચાલો હવે આગળ જોઈએ ખોખા સાથે રમત. જુઓ આપણે ખોખા સાથે આગળ પણ રમત જોઈ છે. હવે આપણે અહીંયા બાદબાકી માટે પણ ખોખાની સાથે જ રમત રમીશું. ચાલો આ જોઈ શકો છો તમે, આખી જે ખોખાની હરોળ છે તેમાં 10 ખોખા છે અને આ એકમમાં 1 ખોખું છે. હવે મારી પાસે 45 ખોખા છે. હું મારા મિત્રને 12 ખોખા આપું છું તો મારી પાસે કેટલા ખોખા વધ્યા? 33 ખોખા વધ્યા છે. જો આ કેટલા છે? તો કે આ ઊભી હરોળ જોવા જાવ તો 4 છે એટલે 40 ખોખા, 5 ખોખા ખુલ્લા છે એટલે કુલ થયા 45 ખોખા. હવે આપણે આમાંથી 12 ખોખા જે છે તે કાઢી નાખવાના છે. ચાલો કાઢી નાખીશું 12 ખોખાને. પેન ક્યાં ગઈ આપણી? ચાલો 12 ખોખા કાઢી નાખીશું. જો 12 ખોખા કાઢવા પડશે તો કઈ રીતે નીકળે? એક તો આપણે આખી હરોળા કાઢી નાખીશું એટલે 10 ખોખા નીકળી ગયા. પછી બીજા 2 ખોખા કાઢી નાખીશું. બરાબર છે. કયા 2 ખોખા કાઢી નાખવા છે? 12 ખોખા જે આપણે આપવાના છે ને, હા, તો એક આ ખોખું કાઢી નાખ્યું છે. બરાબર છે. અને એક આ ખોખું આપણે કાઢી નાખીએ. બરાબર છે. તો કેટલા ખોખા વધ્યા? તો જો 3 ની હરોળ જે છે 10 10 ની હરોળ કેટલી વધી? 3 વધી. અને છૂટા ખોખા કેટલા વધ્યા? 3. તો 10 + 10 એટલે કેટલા થયા? 30 થઈ ગયા +3 એટલે કુલ 33 આપણી પાસે વધે છે. ચાલો હવે તેને બાદબાકીની રીતે જોઈએ. જુઓ મિત્રો, આપણે મોટી સંખ્યાને ઉપર લખીશું, નાની સંખ્યાને નીચે લખીશું અને આપણે એકમ અને દશક પણ ઉપર દર્શાવીશું. ચાલો હવે તમને ખબર હોય તો આપણે જ્યારે સરવાળા કરતા ત્યારે પણ આપણે જોયું હતું કે આપણે જમણી બાજુથી ડાબી બાજુ તરફ જવાનું છે. તો જમણી બાજુ કઈ છે? આપણે આ છે. તો આપણે આમ જઈશું. બરાબર છે. તો પહેલા જે સંખ્યા કઈ છે? 5 અને 2. તો આપણી પાસે 5 માંથી 2 ખોખાને બાદ કરીએ તો આપણો જવાબ આવે છે 3. હવે દશકને જોઈએ. 4 માંથી 1 હરોળને બાદ કરીએ આપણે તો જવાબ આવે છે 3. આવી રીતે જે આપણી પાસે વધશે 33 ખોખા વધશે. ચાલો હવે આગળ જોઈએ. 37 માંથી 24 બાદ કરો. તો આ 37 છે. 37 કઈ રીતે થશે? તો કે અહીંયા 10 10 ની હરોળ જે છે તેવી 3 હરોળ છે. 10 20 અને 30 થઈ ગયા. હવે છૂટા એકમના ખોખા કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7.
ચાલો 37 થઈ ગયા, બરાબર છે। હવે આપણે કેટલા બાદ કરવાના છે એમાંથી? 24 બાદ કરવાના છે। જો આપણે 24 બાદ કરવાના હોય, હા, તો હવે આપણે તેમાંથી 24 કાઢી, ચલો આ એક હરોળ આપણે કાપી નાખી આખી, એટલે 10 કપાઈ ગયા। આ બીજી હરોળ પણ આપણે કાપી નાખી એટલે 20 કપાઈ ગયા, અને 4 આ ખોખાને કાપી નાખ્યા, તો હવે વધ્યા કેટલા? તો તમે જો આને ધ્યાનથી જોશો ને તો હવે આપણી પાસે વધશે એક હરોળ અને 3 ખોખા છૂટા। તો 7 માંથી 4 ખોખા જો જશે, આ 7 ખોખા છે, જુઓ તમે, એમાંથી 4 ખોખા આપણે કાઢી નાખ્યા, તો કેટલા વધ્યા? 3 ખોખા, તો અહીંયા આવશે 3। હવે આ 3 હરોળ છે, તેમાંથી 2 હરોળ આપણે કાઢી નાખી, તો કેટલા વધશે? 1 વધશે, એટલે કુલ આપણી પાસે થઈ ગયા 13 ખોખા વધે। હવે આપણે આ બાદબાકી કરવાની છે। જો વિદ્યાર્થી મિત્રો તમને આ બાદબાકી આવડતી હોય તો આ બાદબાકી તમે અહીંયા મારી સાથે ચેટ બોક્સમાં મને જવાબ આપીને કરી શકો છો। તો બાદબાકી આપણે બહુ સરળ રીતે કરીશું। ચલો સૌપ્રથમ અહીંયા કેટલા છે? 4 છે ને, તો પહેલા લખી દઈશું આપણે એકમ। એકમ દશક લખવાનું ભૂલવાનું નહીં, એકમ દશક લખવાનું ભૂલવાનું નહીં। ચલો હવે આ 4 છે, તો આપણે પહેલા 4 રેખા બનાવીશું, 1 2 3 અને 4। આ રેખાઓ વચ્ચે આપણે થોડી જગ્યા રાખીશું, કેમ કે હવે જે નીચે છે આ બાદબાકીની નિશાની છે, તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા બાદબાકીની નિશાની છે કે સરવાળાની નિશાની છે। જુઓ, જ્યારે બાદબાકીની નિશાની હોય તો ઉપરની સંખ્યા જે છે એટલી આપણે રેખા બનાવી દઈશું, અને નીચે કઈ સંખ્યા છે? 3 છે, તો 3 રેખાને કાપી નાખીશું, 1 2 અને 3। હવે કેટલી રેખા વધી આપણી પાસે? તો કે 1 વધી છે। હવે આ બાજુ જોઈએ, કેટલી રેખા છે આપણી પાસે બનાવવાની? 1 અને 2 બનાવીશું। હવે 2 માંથી કેટલી કાપવાની થશે? તો કે 1 રેખા આપણે કાપી નાખીશું, તો કેટલા વધશે? અહીંયા 1 વધશે, એટલે આપણો જવાબ આવે છે 11। હવે આપણે જોઈએ આ, ચલો હવે સર્વપ્રથમ આપણે શું કરીશું? એકમ અને દશક લખીશું, એકમ અને દશક। તો હવે આપણે એકમ અને દશક અહીં લખીશું, તો પહેલા 4 રેખા બનાવીશું, કેમ કે આ સંખ્યા કેટલી છે? 4 છે। 1 2 3 અને 4। 4 માંથી કેટલી બાદ કરીશું? તો કે 1 રેખાને આપણે કાપી નાખીશું, તો હવે કેટલી વધે છે? 1 2 અને 3। તો આપણે અહીંયા કેટલા લખીશું? 3 લખીશું। હવે અહીંયા જોઈએ કેટલી છે, તો કે દશકમાં પહેલી સંખ્યા છે 5, તો આપણે 5 રેખા બનાવીશું, 1 2 3 4 અને 5। હવે 5 માંથી કેટલી રેખા આપણે કાપવાની થશે? તો કે 3 રેખા, 1 2 અને 3। હવે આપણો જવાબ આવશે, કેટલી રેખા વધી છે? તો કે આપણી પાસે 2 રેખા વધી છે, તો આપણો જવાબ આવશે 23। ચાલો આગળ જોઈએ। હવે અહીંયા 32 માંથી 12 બાદ કરવાના છે, તો આપણે ઉપર લખી દઈશું એકમ અને દશક। ચાલો ઉપર 2 છે, તો આપણે 2 રેખા બનાવીશું। કેટલી રેખા કાપવાની થશે? નીચે જે સંખ્યા હોય એટલી રેખા આપણે કાપવી પડે, તો નીચે કેટલા છે? 2 છે, તો 2 રેખા કાપી દઈએ, તો આપણી પાસે શું વધ્યું? કાંઈ જ વધ્યું નહીં, તો લખીશું 0। હવે જુઓ, અહીંયા દશકમાં કેટલી રેખા બનાવવાની છે? તો કે આપણે 3 રેખા બનાવીશું, 1 2 અને 3। કેટલી રેખા કાપવાની છે? તો કે 1 રેખા આપણે કાપીશું, તો કેટલી રેખા આપણી પાસે વધી? 2 રેખા વધી છે, તો આપણે લખીશું 2, એટલે આનો જવાબ આવશે 20 જવાબ આવે છે। ચાલો હવે આપણે જોઈએ અહીંયા, હવે અહીંયા ફરીથી આપણે એકમ અને દશક એવી રીતે લખીશું। ચાલો હવે આપણે ધ્યાનથી જોઈએ, અહીંયા કેટલી રેખા બનાવવાની જરૂર છે? તો 6 રેખા બનાવીશું। ચાલો બનાવી દઈએ, 1 2 3 4 5 અને 6। કેટલી રેખા કાપવાની થશે? તો કે 4 રેખા કાપીશું, 1 2 3 અને 4। કેટલી વધી ગઈ આપણી પાસે? તો કે હવે 1 અને 2 રેખા વધી છે, તો આપણે લખીશું 2, બરાબર છે। હવે અહીંયા જોઈએ કેટલી રેખા છે? 4। ચાલો 4 રેખા બનાવીએ, 1 2 3 અને 4। કેટલી રેખા કાપવાની છે? તો કે 3, 1 2 અને 3 રેખા કાપીશું, તો કેટલી વધી ગઈ આપણી પાસે? 1 રેખા વધી છે, તો આનો જવાબ આવશે 12। ચાલો હવે આપણે આગળ જોઈએ। તો હવે આપણે જે છે જોવા જઈએ તો થોડા મોટા દાખલા જે શબ્દોમાં આપેલા છે તેને ગણવાનો પ્રયત્ન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા બાળકો આપણામાંથી એવા હશે જેને ગુજરાતી વાંચતા આવડતું નહીં હોય, તો વિદ્યાર્થી મિત્રો તમે ગુજરાતી વાંચતા શીખી જાઓ, કેમ કે જો આપણને વાંચતા જ નહીં આવડે તો દાખલામાં શું કહેવા માંગે છે તેની ખબર પણ પડશે નહીં, એટલે વાંચવાનું ને વાંચતા આવડવું તે ખૂબ જ જરૂરી। ચાલો જોઈએ, શિખા પાસે ₹82 છે, તેણે ₹22 ની સીસા પેન ખરીદી, તેની પાસે કેટલા પૈસા બચ્યા હશે? મતલબ જો આપણે
આગળ જોયું તો શું જોયું હતું કે કુલ જ્યારે લખેલું હોય કુલનો અર્થ શું થતો? સરવાળો. શું થતો? સરવાળો. હવે અહીંયા શું લખ્યું છે? કેટલા પૈસા બચ્યા. બચ્યા મતલબ શું છે? વધ્યા હશે. વધ્યાનો અર્થ શું થાય કે હવે કુલ ખર્ચો કર્યા પછી આ લોકો પાસે મતલબ શિખા પાસે કેટલા વધ્યા હશે? તો ચાલો પેલા કેટલા હતા એની પાસે? તો કે 82 રૂપિયા હતા. તો આપણે લખીશું અહીંયા આ 82 બરાબર છે. અહીંયા લખીશું એકમ, અહીંયા લખીશું દશક. ચાલો કેટલા રૂપિયાની સીસા પેન ખરીદી છે? તો કે 22 રૂપિયાની ખરીદી છે. તો અહીંયા લખીશું 2, અહીંયા લખીશું 2 એટલે 22 થઈ ગયા. એક રેખા બનાવી દઈશું અને બાદબાકીની નિશાની કરશું. ચાલો હવે આપણે આને ગણીશું. અહીંયા કેટલી રેખા બનાવીશું? તો 2 રેખા બનાવવી પડશે કેમ કે 2 સંખ્યા છે, 1 અને 2. કેટલી રેખા નીચે કઈ સંખ્યા છે? તો કે 2 છે. તો આપણે કેટલી રેખા કાપીશું? બંને રેખા કાપી દઈશું. હવે કેટલા વધ્યા આપણી પાસે? 0. કાંઈ વધ્યું નહીં. હવે જોઈએ કેટલી રેખા બનાવવાની છે. અહીંયા 8 રેખા બનાવીશું. 1 2 3 4 5 6 7 અને 8 રેખા આપણે બનાવી. કેટલી રેખા કાપવાની છે? તો નીચે જે સંખ્યા છે એટલી રેખા આપણે કાપવી પડશે. તો ચાલો કાપી નાખીએ. અહીંયા છે ને આ ખોટી નિશાની થઈ ગઈ છે તો આપણે તેને ભૂસી નાખીએ પહેલા. ચલો કારણ કે એક જ બાદબાકી માટે તો એક જ રેખા હોય છે, નકર બરાબરની નિશાની કહેવાય. ચલો 2 કાપવાની છે ને, 1 અને 2 કાપી નાખી. હવે કેટલા વધ્યા? 1 2 3 4 5 અને 6. કેટલા વધે છે? 6 વધે છે. તો કુલ કેટલા રૂપિયા વધ્યા? 60 રૂપિયા વધ્યા છે. તો આપણે અહીંયા લખીશું, આની અંદર લખજો તમે, રૂપિયા 60 વધે છે. ચાલો હવે બીજો દાખલો જોઈએ. રૂબી પાસે 60 રૂપિયા છે. તેણે 20 રૂપિયામાં એક નોંધ પોથી ખરીદી છે. તેની પાસે કેટલા પૈસા વધ્યા હશે? જુઓ હવે આપણે જોવાનું છે કે રૂબી પાસે પેલા રૂપિયા કેટલા છે? તો કે રૂપિયા 60 છે. ચલો લખી દઈએ. પેલા લખી દઈશું દશક, લખી દઈશું એકમ અને હવે લખી દઈએ 60 છે ને 6 અને એકમમાં આવશે 0. કેટલાની નોંધ પોથી ખરીદી? તો કે 20 રૂપિયાની. ચલો લખી દઈએ 2 અને 0 એટલે થઈ ગયું 20. હવે આપણે અહીંયા લીટી બનાવી દઈશું અને બાદબાકીની નિશાની લગાડી દઈશું. ચાલો હવે જોઈએ આપણે. હા, 0 માંથી 0 મતલબ આપણે કોઈ રેખા નથી બનાવવાની. કેમ? ઉપર પણ 0 છે તો 0 હોય તો ક્યારે રેખા બનાવવાની થાય નહીં. નીચે પણ 0 છે તો કોઈ રેખા નહીં. તો 0 માંથી 0 ની બાદબાકી થશે તો જવાબ આવશે 0. હવે અહીંયા જો કેટલા છે? આ 6 છે બરાબર. તો આપણે 6 ની રેખા બનાવીશું. 6 બનાવીશું. 1 2 3 4 5 અને 6 બનાવ્યા. હવે આ કેટલા છે? તો કે 2 છે. 2 રેખાને આપણે કાપી નાખીશું. બાદબાકીમાં આપણે શું કરવાનું થશે? પહેલા તો ઉપરની જે સંખ્યા છે એટલી રેખા બનાવીશું, પછી નીચેની સંખ્યા જે છે એટલી રેખા આપણે શું કરી દઈશું? કાપી નાખીશું. તો કાપી નાખી તો કેટલી વધી? 1 2 3 અને 4. કેટલી વધે છે? 4. કેટલા રૂપિયા વધ્યા ભાઈ? તો આપણે અહીંયા લખીશું રૂપિયા 40 વધ્યા છે. ચાલો હવે આગળ જોઈએ. હવે આપણે ફરીથી લેઝર પોઈન્ટ લઈ લઈશું. જુઓ હવે ફરીથી માળા વાળો ટોપિક આવે છે. તો ચાલો જોઈએ. માળાથી સુશોભન. જો જ્યોતિ શું કહે છે કે તેની પાસે કેટલી માળા છે? 1 2 3 અને 4 એટલે આ 40 ફૂલ આ અને 6 ફૂલ છૂટા એટલે કુલ કેટલા છે? 46. જ્યોતિ શું હું એક માળા અને 8 ફૂલ લઈ શકું છું? જો જ્યોતિના મમ્મીને કહે છે કે હું તારી પાસેથી એક આખી માળા અને 8 ફૂલ લઈ શકું છું. તો જ્યોતિ શું કરશે? એક તો આ માળા દઈ દેશે અને 8 ફૂલ તો એની પાસે છૂટા છે નહીં. તો હવે જ્યોતિએ શું કરવું પડશે? જો મારી પાસે ફક્ત 6 છૂટા ફૂલ છે. જો જ્યોતિ પાસે કેટલા છે? આ 6 છૂટા ફૂલ છે ને. મને લાગે છે કે મારે એક માળા ખોલવી જોઈએ કેમ કે તેને 8 છૂટા ફૂલ દેવાના છે. તો જ્યોતિ શું કરશે? હવે એક માળા આખી ખોલી નાખશે. હવે હું મમ્મીને 8 ફૂલ, જો જ્યોતિ આ માળા ખોલી નાખી છે, આ 6 ફૂલ છૂટા અને આ 2 ફૂલ નવી માળામાંથી એને આપી દીધા. તો કેટલા થઈ ગયા? 8 ફૂલ આ અને એક માળામાં 10 ફૂલ. હવે જ્યોતિ પાસે કેટલા વધે છે? જો આ જ્યોતિ પાસે તમે જોવા જાવ તો 46 ફૂલ હતા. 4 માળા આખી, 6 ફૂલ છૂટા. હવે તેને શું કર્યું? તેને અહીંયા તમે જોઈ શકો છો તેમાંથી તેને 18 ફૂલ આપવાના હતા. તો તેને શું કર્યું? આ માળા જે છે એને ખોલી નાખી. જુઓ આ 10 ફૂલ છૂટા કરી દીધા. આ 6 તો એની પાસે હતા. હવે આ 6 માંથી 6 ફૂલ આપી દેશે અને 2 ફૂલ આમાંથી આપશે એટલે 8 ફૂલ થઈ જશે અને એક આખી માળા. તો હવે જ્યોતિ પાસે કેટલા વધ્યા? તો કે એક માળા છે, એક માળા, 2 માળા અને છૂટા કેટલા વધ્યા? તો કે 1 2 3 4
5 6 7 અને 8 વધે છે, મતલબ આ 10 અને આ 10 20 અને 8 28 વધશે। ચાલો તો હવે આપણે આને ગણિતની ભાષામાં જોઈએ। જો હવે અહીંયા શું છે, દશક અને એકમમાં 46 ને 46 ની બાદબાકી 18 ની સાથે થશે। જુઓ હવે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હોય તો 6 માંથી 8 ની બાદબાકી થઈ શકે નહીં। કેમ નો થઈ શકે? કેમ કે આપણી પાસે 6 ચોકલેટ હોય તો આપણે કોઈને તેમાંથી 8 ચોકલેટ આપી શકીએ નહીં। આપણે શું કરવું પડે, આપણા મિત્ર પાસેથી ચોકલેટ ઉછીની લઈને આપણે તેને 8 ચોકલેટ આપીશું। અહીંયા પણ શું કરવાનું થશે, હવે જુઓ આ 6 માંથી 8 ની તો બાદબાકી થાય ને, એટલે એ શું કરશે, આ એક માળા જે છે, દશકની માળા છે, એમાંથી એક લઈ લેશે। તો હવે અહીંયા એક માળાના કેટલા થઈ ગયા, તો એક તો આ 10 માળા 10 ફૂલ છૂટા થઈ ગયા, બીજા 6 ફૂલ આ, એટલે કુલ થઈ ગયા 16। હવે 16 માંથી જો 8 ની બાદબાકી આપણે કરીશું તો આપણો જવાબ આવે છે 8। હવે જુઓ અહીંયા કેટલા છે, અહીંયા 4 હતા પહેલા, તો 3 કેમ થઈ ગયા છે, કેમ કે આપણે એક ફૂલની માળાને ખોલી નાખી છે। તો હવે આપણી પાસે કેટલી માળા વધી છે, આપણી પાસે 3 માળા વધી છે। તો 3 માંથી એક માળા આપીશું તો વધશે 2 માળા, એટલે આપણો જવાબ આવશે 28। મારી પાસે 2 માળા અને 8 ફૂલ અથવા તો 28 ફૂલ છે। તમે જુઓ આ 2 માળા અને 8 છૂટા ફૂલ છે। હવે જ્યોતિ પાસે કુલ 28 ફૂલ છે, તે તેની બહેનપણીને 5 ફૂલ આપે છે। જુઓ 5 ફૂલ આપી દીધા એને। જ્યોતિ પાસે હવે કેટલા ફૂલ વધ્યા તે જાણવામાં તેને મદદ કરો। ચાલો આપી દઈએ, આપણે પેન લઈ લઈશું અહીંથી। કેટલા ફૂલ આપવાના છે જ્યોતિની બહેનપણીને, આપણે 5 ફૂલ આપવાના। ચાલો ક્યાં ગયા, અહીંયાથી લઈ લઈએ આપણે 5 ફૂલ। ચલો આ 1 ફૂલ 2 ફૂલ 3 4 અને 5 ફૂલ આપી દીધા, તો કેટલા વધ્યા આપણી પાસે, 2 માળા વધી, એટલે 20 ફૂલ અને 3 ફૂલ, એટલે 5 માંથી 8 માંથી 5 જશે તો જવાબ શું આવશે, 3 આવશે। જુઓ તેને આવી રીતે પણ ગણી શકાય, અહીંયા 8 રેખા બનાવીશું, 1 2 3 4 5 6 7 અને 8, કેટલા કાપવાના, તો કે 5 કાપવાના, 1 2 3 4 5 કાપી દીધા, કેટલા વધ્યા, તો કે હવે આપણી પાસે 3 વધ્યા, તો આ 3। હવે આ 2 છે તો 2 માળા આખી રહેશે, અહીંયા શૂન્ય રાખી દઈશું, એટલે આપણો જવાબ આવશે 2। તો કેટલા હવે વધ્યા, એની પાસે 23 વધ્યા, 2 માળા અને 3 છૂટા ફૂલ, જો આ 3 છૂટા ફૂલ પણ વધ્યા। ચાલો હવે આગળ જોઈએ। હવે આપણે લઈ લઈએ ફરીથી લેસર પેન। હવે જ્યોતિ પાસે કુલ 54 ફૂલ છે, તે તેની માતા પાસે 28 ફૂલ આપે છે। તેની પાસે કુલ કેટલા ફૂલ વધ્યા હશે, જો જ્યોતિ પાસે આ 54 ફૂલ છે, તેમાંથી 28 ફૂલ કોને આપી દેવાના છે, તો કે તેની માતાને આપવાના છે। હવે જુઓ તેને 28 ફૂલ દેવા છે, પણ છૂટા ફૂલ જ્યોતિ પાસે કેટલા છે, છૂટા ફૂલ તો ખાલી 4 જ છે। તો હવે જ્યોતિ શું કરશે, આ એક 10 ની માળા છે, તેના ફૂલ કાઢીને તેને છૂટા ફૂલ કરી નાખશે। તો આપણે શું કરી શકીએ કે આપણે 10 જે ફૂલ છે તે આ માળાને તોડીને ઉછીના લીધા કહેવાય। તો આ 10 અને આ 4 કેટલા થઈ જાય છે, 14 થઈ જાય છે। હવે 14 માંથી આપણે 8 ફૂલ એની માતાને આપી દઈએ તો કેટલા વધી ગયા, તો કે આપણી પાસે હવે 1 2 3 4 5 અને 6 ફૂલ વધે છે। ચાલો આ થઈ ગયું। હવે આપણે અહીંયા પેલા જે 5 માળા હતી એના બદલે 4 માળા થઈ ગઈ। શું કામ 4 માળા થઈ જાય છે, કેમ કે 4 માળા એટલા માટે થઈ ગઈ કે આપણે આ માળાને ખોલી નાખી હતી। હવે તેમાંથી આપણે તેની માતાને 2 માળા દેવાની છે, તો 2 માળા દઈ દઈશું। તો હવે કેટલી માળા વધશે જ્યોતિ પાસે, 1 અને 2, તો અહીંયા લખીશું 2। અરે મારે 1 માળા ખોલવી પડશે, પછી મારી પાસે 4 માળા અને 14 ફૂલ હશે, તેમાંથી હું 8 ફૂલ આપી શકું। જુઓ 14 માંથી 8 બાદ કરીશું તો જવાબ આવશે, તો જુઓ 14 ક્યાં છે, પહેલા તો જોઈએ આપણે, આ 4 છૂટા ફૂલ છે, બરાબર છે। મારી પાસે હવે કેટલા વધશે, તો કે 2 માળા અને 6 ફૂલ અથવા તો 26 ફૂલ કુલ રહે છે। આપણે આવી રીતે કરીશું, જો આ 14 ઓછા 8 છે, તો અહીંયા આને આવી રીતે કરી શકાય। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે આમાં શું કરી શકીએ છીએ। ચાલો તમે વાંચવાનો પ્રયત્ન કરો અને આને સમજવાનો પ્રયત્ન કરો। જ્યોતિ પાસે કુલ કેટલા ફૂલ છે, તો 73 ફૂલ છે। જુઓ આ 73 ફૂલ છે, તે તેની માતાને 47 ફૂલ આપે છે। આ 47 ફૂલ આપશે તેની માતાને। તેની પાસે હવે કેટલા ફૂલ વધ્યા, જો પેલા તો આ 73 ફૂલ છે, જો આ 3 ફૂલ છૂટા, હવે આપણે 47 ફૂલ આપવાના છે। તો 47 ફૂલ આપવા માટે શું કરીશું, પહેલા તો 7 ફૂલ છૂટા આપવા પડશે ને,
તો 7 ફૂલ છૂટા આપવા માટે આપણે શું કરીશું? એક માળા ખોલવી પડશે. જો આપણે એક માળા ખોલીશું તો હવે આનો જવાબ શું આવશે? તો આનો જવાબ આપણે એક લઈ લઈએ. પહેલા તો પેન લઈ લઈએ. ચાલો હવે આપણે પેન લઈને શું કરીશું? આ જે માળા છે તેના ફૂલ આપણે છૂટા કરી દઈશું. એટલે આપણે કુલ કેટલા 7 ફૂલ દેવાના? 3 આ 1 2 3 અને 4 આપણે બીજા કરી દીધું. તો કેટલા વધ્યા છૂટા? 1 2 3 4 5 અને 6 છૂટા વધે છે. એટલે આપણે શું કરીશું? જો આ એક માળા આપણે ખોલી નાખી તો અહીંયા કેટલી માળા થઈ ગઈ? 6 માળા થઈ ગઈ. હવે તે માળાને આપણે અહીંયા રાખી દઈશું. તો આ એક માળાના કેટલા 10 ફૂલ છે અને આ 3 ફૂલ છે. તો આ બંનેનું કેટલું થશે? આ બંનેના કુલ થઈ જશે આપણી પાસે 13 ફૂલ. 13 માંથી આપણે 7 ફૂલ આપી દઈએ તો કેટલા વધે છે? તો 1 2 3 4 5 અને 6 ફૂલ વધે છે. આપણી પાસે હવે કેટલા ફૂલ વધે છે? તો અહીંયા લખીશું આપણે 6 ફૂલ વધે છે. હવે આપણી પાસે અહીંયા કેટલી છે? અહીંયા તમે જોવા જશો તો આપણી પાસે 6 છે. તો 6 માંથી 4 જાય મતલબ આ 6 માળા વધી ને. જો આ માળાનો તો ઉપયોગ થઈ ગયો છે. હવે કેટલી માળા વધી? 1 2 3 4 5 અને 6. તેમાંથી કેટલી માળા આપણે દેવાની છે? 4. તો કાઢી નાખીએ. ચલો આ 1 કાઢી નાખી, 2 માળા કાઢી નાખી, 3 માળા કાઢી નાખી, 4 માળા. કેટલી માળા વધી છે? 1 અને 2. આપણે અહીંયા લખીશું 2. તો આનો જવાબ આવશે 26. ચાલો હવે આપણે આને કરીએ. જુઓ હવે આપણે શું કરવાનું છે? હવે આપણે 45 માંથી 18 ની બાદબાકી કરીશું. ચાલો તો હવે તમે જોઈ શકો છો 5 ચોકલેટ હોય આપણી પાસે ને આપણે કોઈને 8 ચોકલેટ આપવાની હોય તો આપણે તેને આપી શકીએ નહીં. જ્યારે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપણે શું કરવું પડશે? બાજુમાંથી એક દસકો લેવો પડે. તો ચાલો હવે આપણે આની પાસેથી દસકો લઈ લઈશું. તો અહીંયા થઈ જશે 3 અને દસકો આપણે મૂકી દઈશું અહીંયા. હવે આ બંનેનો સરવાળો કરવાનો છે. તો 10 + 5 આપણે કેટલા થઈ ગયા? તો કે અહીંયા થઈ જશે આપણી પાસે 15 થઈ જશે. તો 15 માંથી આપણે 8 ની બાદબાકી કરીશું. ચાલો 15 રેખા બનાવીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. હવે કેટલી રેખા કાપવાની છે? તો 8. 1 2 3 4 5 6 7 8 9 9 નહીં, આપણે 8 જ કાપવાની છે. તો આપણી પાસે કેટલી વધી? તો કે આ 1 2 3 4 5 6 અને 7 રેખા વધી. તો આપણે અહીંયા લખીશું 7. હવે અહીંયા કેટલા છે? 4 3 છે. 3 માંથી કેટલી રેખા કાપીશું? 1 2 અને 3. તો નીચે એક રેખા કાપવાની થશે. તો આનો જવાબ આવશે 2. આવી રીતે 27 આવશે. ચાલો હવે જોઈએ આ 4 માંથી 7 ની બાદબાકી થઈ શકે નહીં. તો આપણે શું લઈશું? બાજુમાંથી 10 ઉછીના લઈશું. 10 આપણે ઉછીના લઈશું તો અહીંયા થઈ ગયા 7 અને અહીંયા થઈ ગયા 14. કેમ 14 થઈ ગયા છે? કેમ કે 10 અને 4 કેટલા થાય? 14. હવે જો 14 માંથી 7 ની બાદબાકી કરીએ તો આપણો જવાબ આવશે 7 અને 7 માંથી 3 ની બાદબાકી કરીશું તો આપણો જવાબ આવશે 4. આમ કરીને 47 થશે. હવે જુઓ અહીંયા 65 ની બાદબાકી 45 સાથે થશે. તો 5 માંથી 5 જાય તો શું થાય? 0. 5 માંથી 5 જાય તો શું થાય? 0. અને 6 માંથી 4 જાય તો શું થાય? 2 વધે છે. આવી રીતે 20 વધશે. ચાલો હવે આગળ જોઈએ. ફરીથી જો બાદબાકીમાં જ્યારે ઉપર અને નીચેની બંને સંખ્યા સરખી હોય ત્યારે તમારે અહીંયા 0 મૂકી દેવાનો થાય. 0 મૂકવાનું કારણ શું છે? કેમ કે 7 માંથી 7 ની બાદબાકી કરીએ તો 7 જ વધે. જો અહીંયા પણ બે સંખ્યા સરખી છે. 27 માંથી 27 ની બાદબાકી કરીએ તો કેટલા વધ્યા? 0. મારી પાસે માનો કે 27 ચોકલેટ છે અને હું 27 ચોકલેટ બીજાને આપી દઉં તો મારી પાસે કેટલી વધે? તો કાંઈ વધે નહીં. ચાલો હવે જોઈએ. અહીંયા આપણી પાસે છે 93 ની બાદબાકી 48 સાથે કરવાની છે. તો 3 માંથી 8 બાદ થઈ શકે નહીં. તો આપણે શું કરીશું? આની પાસેથી દસકો ઉછીનો લઈશું. તો દસકો જો આની પાસેથી ઉછીનો લઈશું તો અહીંયા કેટલા થઈ ગયા? 8 અને અહીંયા કેટલા થઈ ગયા? 13. એક દસકો અને 3 આ એમ કરીને 13. તો 13 માંથી જો 8 ની બાદબાકી થાય તો આપણો જવાબ આવે છે 5. અને અહીંયા તમે જોઈ શકો છો 8 માંથી 4 ની બાદબાકી થાય તો આપણો જવાબ આવે છે 4. એમ 45 વધે છે. ચાલો હવે ફરી દોરડા કૂદ. અમન અને અવની દોરડા કૂદી રહ્યા છે. બંને 20 વખત દોરડા કૂદવાના છે. જ્યારે દોરડું પગ નીચેથી પસાર થાય છે ત્યારે એક કૂદની ગણતરી થઈ શકશે. તેમને કૂદવા માટે 2 તક મળશે. જો કોઈ પ્રથમ વખત કૂદ ચૂકી જાય છે તો પછી તેમને 20 કૂદ પૂર્ણ કરવા માટે વધુ એક તક
મળશે। જુઓ આ અમન છે અને આ અવની છે, આ બંને દોરડાકૂદ કરી રહ્યા છે। હવે આ લોકોને તમે જોઈ શકો છો કે 20 વખત કોઈ પણ એક વ્યક્તિએ દોરડું કૂદવાનું છે અને એક ક્યારે ગણવાનું, જ્યારે આ દોરડું પગ નીચેથી પસાર થશે ત્યારે તમારે એક બોલવાનું છે અને આવી રીતે 20 વખત કરવાનું છે। જો વચ્ચે તમે ક્યાંય કૂદ ચૂકી જાઓ એટલે દોરડું તમારા પગમાં ફસાઈ જાય તો તમને વધુ એક તક મળશે। આનો અર્થ એ કે જો પહેલી વારમાં તમે 12 વખત દોરડું કૂદે છે તો 8 વખત દોરડું કૂદવા માટે તેમને બીજો વારો મળશે, મતલબ કુલ તેમને 20 વખત કૂદવાનું થશે। એક વખત કૂદવાનું શરૂઆત કરી અને 12 વખત કૂદ્યા પછી એક વખત દોરડું જો પગમાં ફસાઈ જાય તો પછી તેમને હજી એક તક મળશે 20 સુધી પહોંચવા માટે। તો 12 માં કેટલા ઉમેરીએ તો 20 થશે, તો કે 12 માં 8 ઉમેરીએ એટલે 8 વખત ફરીથી કૂદીએ તો 20 થઈ જાય। ચાલો હવે આપણે જોઈએ ક અમન પહેલી જ વારમાં 14 વખત દોરડા કૂદ્યો। હવે 20 વખત દોરડા કૂદ પૂર્ણ કરવા માટે તેણે કેટલા વખત વધારે કૂદવું પડશે? જો હવે આપણે જોઈએ કુલ, અહીંયાથી આપણે પેન લઈ લઈએ। ચાલો હવે આપણે જો પેન લઈશું તો આપણે અહીંયા એક વસ્તુનું ધ્યાન એ રાખવાનું થશે કે આપણે 20 વખત જે છે તે કૂદવાના છે। અમન પહેલી વારમાં કેટલા કૂદ્યો છે? 14। તો હવે આપણે તેને વધારે કેટલી વખત કૂદવું પડશે? તો આપણે કરીશું 20 માંથી 14 ની બાદબાકી કરીશું। આમ પણ કરી શકાય છે, તમે આ રીતે પણ કરી શકો છો અને જો તેમ ના કરવું હોય તો તેમ કઈ રીતે કરી શકાય છે? તો કે આ 14 વખત તેને કૂદી લીધું છે, પછી 14 પછી શું આવશે? તો કે 15, 16, 17, 18, 19 અને 20 સુધી તેને જવાનું છે। તો કેટલી વખત થશે? તો કે 1, 2, 3, 4, 5 અને 6 વખત વધારે તેને કૂદવું પડશે। તો આપણે અહીંયા લખીશું 6। હવે અહીંયા જુઓ તમે 14 વત્તા ખાલી જગ્યા 20 થાય તો કે 14 ની અંદર 6 ઉમેરીશું આપણે, તો હવે 6 ઉમેરી દઈએ। અહીંયા 14 ની અંદર 6 ઉમેરીશું તો 20 જવાબ આવે છે। આવી રીતે આપણે કરીશું। હવે આગળ જોઈએ, અવની પ્રથમ વખતમાં જ 12 વાર દોરડા કૂદી છે। અવની પ્રથમ વખતમાં જ 12 વાર દોરડા કૂદી। હવે 20 દોરડા કૂદ પૂર્ણ કરવા માટે તેને કેટલા વખત વધારે કૂદવું પડશે? જો 12 વખત એને કૂદી લીધું છે, ત્યાં સુધી આપણે જવાનું છે તો કે 20 સુધી જવાનું છે। તો 12 થી 20 સુધી જવા માટે વચ્ચે કેટલી સંખ્યા આવે? ચાલો ગણો, 13, 14, 15, 16, 17, 18 અને 19 થાય છે। તો કેટલી વખત રહી ગયું? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, કુલ કેટલી? 8 વખત તેને કૂદવું પડશે। તમે આને આ રીતે પણ કરી શકો છો, 20 માંથી 12 ની જો આપણે બાદબાકી કરીશું તો આપણો જવાબ આવશે, અહીંયાથી આપણે શું કરવું પડશે? જો 0 માંથી 2 ની બાદબાકી થાય નહીં તો આપણે શું કરીશું? આને 2 ને કાપીને અહીંયા દશક 1 લઈ લઈશું અને તેને અહીંયા મૂકીશું અને આ 2 ની સંખ્યા શું થશે? હવે 1 થઈ જશે। 10 માંથી 2 ગયા તો 8 અને 1 માંથી 1 જાય તો 0 વધે એટલે 8 જવાબ આવે। હવે તમે અહીંયા જોઈ શકો છો આ 12 છે તો 12 માં કેટલા આપણે ઉમેરીશું તો 20 થશે? તો કે 12 માં આપણે, તમે અહીંયા જોઈ શકો છો 8 ઉમેર્યા છે। કેટલા? 8। તો 12 માં આપણે જો 8 ઉમેરીએ અને ભૂસીને આપણે ફરીથી લખી દઈશું। ક્યાં છે ઇરેઝર? આપણે ચેક રબર લઈ લઈએ આપણું, આ રબર લઈ લીધું અને આપણે ફરીથી લખી દઈશું। તો આપણે અહીંયા લખીશું હવે 8 લખીશું। ચાલો તો આપણે અહીંયા પણ શું જવાબ આવશે? 8 જવાબ આવશે। આ જવાબ આપણે અહીંયા પાછળ પણ લખવાનો હતો, જો અહીંયા ખાનું જ નથી આપ્યું તો નથી લખવાનું થતું। જોઈએ હવે, ચાલો કરીએ। જવાબ શોધવા માટે આપણે કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે મણકાની માળા, સંખ્યા પટ્ટી, ઓખાની સંખ્યા અથવા મોતીમાળાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। જો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ વસ્તુના સરવાળા કે બાદબાકી કરવા હોય તો આપણે તેના માટે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ। ચાલો હવે જોઈએ ક અનુષ્કા। હવે જોઈએ આપણે ક અનુષ્કાએ 63 અંક એકઠા કર્યા હતા। તેણે તેના ભાઈને 26 અંક આપ્યા। હવે તેની પાસે કુલ કેટલા અંક વધ્યા? ચલો હવે આપણે અહીંયા લખીશું દશક એકમ।
ચાલો અનુષ્કા પાસે કેટલા હતા? તો કે 6 દશક અને 3 એકમ હતા. તેને તેના ભાઈને કેટલા આપ્યા? તો કે 2 દશક અને 6 એકમ આપ્યા છે. તો આપણે બાદબાકી કરવાની છે કેમ કે તેની પાસે સંઘ 63 હતા, તેને 26 તેના ભાઈને આપ્યા, તો આપણે થશે અહીંયા બાદબાકી. ચાલો હવે 3 માંથી 6 ની બાદબાકી થઈ શકે નહીં, તો તે શું કરશે? અહીંથી દશક એક ઉછીનું લેશે. જો અહીંથી એક દશક ઉછીનું લેશે તો અહીંયા 5 થઈ ગયા અને અહીંયા કેટલા થઈ ગયા? 13 થઈ ગયા. 13 કઈ રીતે થયા? તો કે 10 ઉછીના લીધા અને 3 આ, એવી રીતે 13 થાય છે. હવે 13 માંથી જો 6 ની બાદબાકી કરીએ તો ચાલો પહેલા તો 13 રેખા બનાવીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 રેખા બનાવી. હવે કેટલી બાદબાકી કરવાની? તો 6. તો 6 કાપી નાખીશું. 1 2 3 4 5 અને 6 આપણે કાપી નાખીએ. હવે આપણી પાસે કેટલી વધી? તો ગણી લઈએ. ચલો 1 2 3 4 5 6 અને 7 વધે છે, તો આપણે અહીંયા લખીશું 7. ચાલો હવે અહીંયા છે 5, તો 5 રેખા બનાવીશું. 1 2 3 4 અને 5. હવે 5 માંથી આપણે 2 ની બાદબાકી કરીશું તો 2 કાઢી નાખીશું, તો કેટલા વધ્યા? 3 વધે છે. તો આપણો જવાબ આવે છે 37. તો આપણે અહીંયા કેટલા લખીશું? 37 શંખ જે છે તે અનુષ્કા પાસે વધ્યા છે. હવે આપણે જોઈએ આગળ. બસમાં 54 મુસાફર બેઠા હતા અને 16 મુસાફર આગળના બસ મથક પર નીચે ઉતર્યા. હવે બસમાં કેટલા મુસાફર રહ્યા? ચાલો લખી દઈએ. પહેલા લખીશું દશક અને અહીંયા લખીશું એકમ. ચાલો હવે આપણે જો આને ધ્યાનથી જોઈશું તો બસમાં કેટલા હતા? તો કે 54 મુસાફર બેઠા હતા. ચાલો હવે ઉતરી કેટલા ગયા? તો કે આગળના બસ મથકમાં એટલે બસ સ્ટેન્ડ આવ્યું તો 16 મુસાફર ઉતરી ગયા. તો ઉતરી ગયા મતલબ 54 માંથી ઓછા થઈ ગયા. તો ચાલો હવે આપણે શું કરીશું? 4 માંથી 6 ની બાદબાકી કરીશું, પણ થાય નહીં કેમ કે 4 સંખ્યા છે 6 કરતા નાની છે. તો આપણે શું કરીશું? અહીંથી લઈશું ઉછીના, એક દશક ઉછીના લઈશું તો અહીંયા થઈ ગયા 4 દશક અને અહીંયા થઈ જશે 14 થઈ જશે. 14 કઈ રીતે થયા? તો કે એક દશક આપણે ઉછીનું લીધું અને આ 4 વધારાના અહીંયા હતા એટલે થઈ ગયા 14. હવે 14 માંથી જો આપણે 6 ની બાદબાકી કરીશું તો કેટલા વધે? તો કે 14 માંથી 6 જશે તો આપણી પાસે વધશે 8. હવે આપણે જોઈએ 4 માંથી 1 ની બાદબાકી કરીશું તો આપણો જવાબ આવશે 3. તો કુલ કેટલા પેસેન્જર હવે મુસાફર બેઠા છે? હવે બસની અંદર જે છે તે 38 મુસાફર હશે. હવે જોઈએ ગ. 40 ફુગ્ગા હતા, તેમાંથી 13 ફુગ્ગા ફૂટી ગયા. હવે કેટલા ફુગ્ગા બાકી રહ્યા? ચાલો આપણે ફરીથી લખીશું. શું લખીશું? દશક એકમ. ચાલો 40 ને કઈ રીતે લખાશે એકમ દશકમાં? તો કે 4 દશક. એકમમાં આવશે 0 અને 13 ફુગ્ગા ફૂટી ગયા તેને તો 1 દશક અને 3 એકમ. આવી રીતે બાદબાકી કરીશું. ચાલો હવે અહીંયા દેખાય છે આપણને કે 0 માંથી 3 ની બાદબાકી થઈ શકે નહીં, તો આપણે ફરીથી શું કરીશું? આની પાસેથી ઉછીના લેવા પડશે. તો આપણે 1 દશક ઉછીનો લઈશું તો 4 માંથી 1 દશક ઉછીનો લીધો તો અહીંયા કેટલા વધ્યા? 3 વધ્યા. તો અહીંયા આપણે 1 દશક લઈ લીધો તો 10 માંથી 3 ની બાદબાકી કરીએ તો જવાબ આવે છે 7 અને 3 માંથી 1 ની બાદબાકી કરીએ તો જવાબ આવે છે 2. એટલે કુલ કેટલા ફુગ્ગા હવે વધ્યા છે? તો કે 27 ફુગ્ગા વધ્યા છે. ચાલો હવે આગળ જોઈએ. કનિકાએ 72 બંગડી બનાવી, તેણે 36 બંગડી વેચી દીધી. હવે કનિકા પાસે કેટલી બંગડી વધી છે? ચાલો દશક અને એકમ લખી દઈશું. દશક એકમ. હવે આપણે શું લખીશું? 72 ને લખીશું 7 દશક અને 2 એકમ. પછી અહીંયા લખીશું 3 દશક અને 6 એકમ. ચાલો આની કરી દઈશું બાદબાકી. હવે આપણે જો 2 માંથી 6 બાદ થઈ શકે નહીં તો આપણે શું કરીશું? ઉછીના લઈશું. તો 7 માંથી 1 દશક ઉછીનો લઈશું તો કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. અહીંયા હવે 1 દશક લીધો છે આપણે અને આ 2, તો સરવાળો કરીએ બંનેનો તો શું થશે? 12 થશે. કઈ રીતે 12 થયા? તો કે 1 દશક ઉછીનો લીધો અને 2 બંગડીઓ આપણી પાસે હતી એટલે 12 થઈ ગયા. હવે 12 માંથી 6 ની બાદબાકી કરીએ તો આપણો જવાબ આવશે 6 અને 6 માંથી 3 ની બાદબાકી કરીએ તો આપણો જવાબ આવશે 3. આવી રીતે જે છે તે હવે કનિકા પાસે કુલ
36 બંગડી વધી છે। જો 36 બંગડી તેને વેચી દીધી તો પણ 36 વધી છે। હવે જોઈએ ચ, એક ઝાડ પર 56 પક્ષી બેઠા હતા, બીજા થોડા પક્ષી પણ તેમની સાથે જોડાઈ ગયા। હવે ઝાડ પર 87 પક્ષી છે, શોધો કેટલા પક્ષી પાછળથી આવ્યા। જો વિદ્યાર્થી મિત્રો આ દાખલો ખરેખર ખૂબ જ અગત્યનો છે, કેમ કે આપણને શું કીધું છે કે પેલા ઝાડ પર કેટલા પક્ષી હતા, તો કે પહેલા જો આપણે આને રફ કામ કરી રહીએ, પહેલા કેટલા હતા, તો કે પહેલા ઝાડ પર હતા 56 પક્ષી, પછી પાછળથી થોડા પક્ષી, હવે કેટલા પક્ષી આવ્યા એ આપણને ખબર નથી, પણ થોડાક પક્ષી આવી ગયા છે, બરાબર છે। અને હવે કેટલા છે, હાલમાં હવે જોવા જઈએ તો હવે છે 87 પક્ષી છે। તો આપણે જાણવાનું છે કે કેટલા નવા પક્ષી પાછળથી આવ્યા, તો આપણે શું કરીશું, દશક અને એકમ લખી દઈશું। ચાલો લખી દીધા છે દશક અને એકમ। હવે આપણે શું કરીશું કે પહેલા મોટી સંખ્યા કઈ છે, તો કે 87 છે, તો આપણે તેને પહેલા લખીશું 87 એટલે 8 એકમ, 8 દશક અને 7 એકમ, એવી રીતે લખીશું। અને અહીંયા છે 56, તો 56 માં આપણે લખીશું 5 દશક અને 6 એકમ। ચાલો હવે આપણે આની બાદબાકી કરીશું। હવે જુઓ 7 માંથી 6 જાય તો કેટલા વધશે, 1 વધે છે। 8 માંથી 5 જાય તો 3 વધે છે। પાછળથી કેટલા પક્ષી આવ્યા, તો કે પાછળથી હવે 31 પક્ષી આવ્યા હશે તેમ કહી શકાય। 6, અરમાને 18 વખત દડાને ઉછાળ્યો હતો, કુલ 35 ઉછાળ પૂર્ણ કરવા માટે તેને દડાને કેટલી વખત ઉછાળવો જોઈએ। જો અરમાને 18 વખત તો દડાને ઉછાળ્યો, હવે તેને ક્યાં સુધી પહોંચવાનું છે, તો કે તેને 35 સુધી પહોંચવું છે, તો કેટલી વખત હવે ઉછાળ કરવો પડશે, તો આપણે શું કરીશું, મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરીશું। ચાલો લખી લઈએ દશક એકમ। હવે જોઈએ મોટી સંખ્યા કઈ છે 35, તો 3 દશક અને 5 એકમ, નાની સંખ્યા કઈ છે 18, તો 1 દશક અને 8 એકમ। આની આપણે કરીશું બાદબાકી। જો 5 માંથી 8 બાદ થાય નહીં, 5 માંથી 8 ની બાદબાકી થાય નહીં, તો આપણે શું કરીશું, અહીંથી 1 દશક ઉછીનો લઈશું, તો અહીંયા કેટલા વધ્યા, 2 વધ્યા, અને અહીંયા કેટલા થઈ ગયા, તો કે અહીંયા 10 વત્તા 5 એટલે 15 થઈ ગયા એકમ। હવે 15 માંથી જો 8 ની બાદબાકી થાય તો જવાબ આવે છે 7, 2 માંથી 1 ની બાદબાકી થાય તો જવાબ આવે છે 1, એટલે આપણી પાસે હવે કેટલા વધ્યા, તો આપણી પાસે 17 વખત જો આપણે ઉછાળીશું હવે દડાને, તો તે અરમાન 35 વખત દડો ઉછાળી એવી રીતે ત્યાં પહોંચી શકે છે। હવે જોઈએ આગળ, સરવાળા અને બાદબાકીના તથ્યો। ખૂટતી સંખ્યા લખો। જુઓ અહીંયા 3 સંખ્યાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, 20, 30 અને 50, 10, 20 અને 30, 80, 20 અને 100, આવી રીતે સંખ્યા લખવામાં આવી છે। તો તમે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે, જો પેલા આ ત્રિકોણને સમજીને આ ખાના ભરીશું, પછી આની મદદથી આ બધા ખાના ભરીશું। ચાલો હવે આપણે જોઈએ, જો 20 વત્તા 30, તો આપણને ખબર છે 20 વત્તા 30 નો જવાબ શું આવશે, તો જવાબ આવે છે 50। હવે 30 માં શું ઉમેરીશું, તો 50 આવશે। જુઓ તમે ધ્યાનથી જોશો ને તો ઉપર કેટલી સંખ્યા છે, 1, 2 અને આ 3 સંખ્યા છે, તેમાંથી કઈ સંખ્યાઓ નીચે લખી છે, તો કે 130 અહીંયા લખી છે, 50 અહીંયા લખી, તો વધી કઈ, તો 20, તો 20 આવશે અહીંયા, અર્થાત 30 વત્તા 20 પણ શું થશે, 50 થશે। ચાલો આ સરવાળાનું થઈ ગયું। હવે આપણે જોઈશું બાદબાકી। તો 50 માંથી જો આપણે 30 ઓછા કરીએ તો શું જવાબ આવે છે, 20 જવાબ આવે છે। 50 માંથી આપણે 30 ઓછા કરીએ તો આપણો જવાબ આવે છે 20। હવે આપણે શું કરવાનું છે, અહીંયા શું કરીશું, તો કે 20 તો અહીંયા આવી ગયા, 30 અહીંયા આવી ગયા, તો વધ્યું શું, તો લખીશું 50, તો લખીશું 50। હવે આપણે અહીંયા જોઈએ, અહીંયા શું લખ્યું છે, 10 વત્તા 20 એટલે જવાબ આવશે 30। ચલો આ થઈ ગયું છે। હવે તમે જુઓ છો આપણે આ 20 ને ક્યાં લખીશું, આગળ લખી દઈશું, કેમ અહીંયા 30 પહેલ વચ્ચે હતા તો આગળ લખ્યા ને, એમ અહીંયા 20 ને અહીંયા લખી દઈશું, 10 ને અહીંયા લખી દઈશું અને અહીંયા લખીશું 30। આનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ એમ થાય છે કે જો 20 ને આગળ લઈ લઈએ, 10 ને પાછળ લઈ લઈએ તો જવાબમાં કોઈ ફેર પડતો નથી। જો આપણે એમની જગ્યા ફેરવી દઈએ તો પણ આપણો જવાબ સરખો રહે છે। ચાલો હવે 30 માંથી કેટલા બાદ કરીશું તો 10 આવશે, તો કે 30 માંથી આપણે જો 20 બાદ કરીશું તો જવાબ આવશે 10। હવે તમે જુઓ
અહીંયા 30 છે, અહીંયા 20 આવી ગયા, તો અહીંયા શું આવશે? 10 આવશે. જો 30 માંથી આપણે આ જવાબને અહીંયા લઈ લઈશું તો જવાબ શું આવશે? જે સંખ્યા વધશે એ જવાબ આવે છે. હવે આપણે અહીંયા લખવાનું છે, આ આપણે આખું ખાનું ભરવાનું છે. તો ચાલો લખીએ. સૌ પ્રથમ શું છે? 80 વત્તા 20 બરાબર શું આવશે? તો આપણો જવાબ આવશે 100. હવે આપણે આનો જે છે જગ્યાની ફેરવી નાખીશું. તો શું લખીશું? 20 વત્તા 80 જવાબ શું આવશે? 100 જ આવશે. ચાલો હવે આપણે બાદબાકી જોઈશું. ચાલો હવે લખીશું આપણે 100 માંથી 20 ની બાદબાકી કરી દઈશું તો આપણો જવાબ આવશે 80. 80 કેમ આવશે? કેમ કે જો 100 અહીંયા મૂકી દીધા, 20 અહીંયા મૂકી દીધા, વધી કઈ સંખ્યા? તો કે 80. હવે આપણે 100 માંથી 80 ની બાદબાકી કરીશું તો જવાબ શું આવશે? 20 આવશે. આવી રીતે આપણે આને સોલ્વ કરવાનું રહેશે. તો હવે જોઈએ આપણે સરવાળા અને બાદબાકીના પિરામિડ. ચાલો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ બે સંખ્યાનો સરવાળો કરીને આ સંખ્યા લખવામાં આવી છે. તમે ધ્યાનથી જોશો તો જે આ તમને ખાનું દેખાય છે, આ ખોખું છે, તેની નીચે ક્યાં બે ખાના આવેલા છે? તો કે આ અને આ, મતલબ આ બંનેના ટેકા ઉપર આ ખાનું ઊભું છે. તો આપણે આ બંને રકમનો સરવાળો કરીશું. 5 વત્તા 3 તો થશે 8, 6 વત્તા 8 તો જવાબ આવશે 14. તો હવે આપણે આ બંને રકમનો સરવાળો, આ બંને સંખ્યાનો સરવાળો કરીને આપણે અહીંયા લખીશું. 3 વત્તા 6 તો જવાબ આવશે 9. હવે આ બંનેનો સરવાળો કરીશું. 8 વત્તા 9, 8 વત્તા 9 કરીશું તો જવાબ આપણો આવશે 17. તમે તમારા હાથની આંગળીઓનો ઉપયોગ કરીને પણ સરવાળા કરી શકો છો. હવે 9 વત્તા 14 નો જવાબ આવશે 23. હવે આપણે 17 અને 23 નો સરવાળો કરીશું તો તેનો જવાબ આવશે 40. જો જે વિદ્યાર્થીઓ મિત્રોને સરવાળા કરવામાં તકલીફ પડતી હોય તો તે અહીંયા લખી શકે છે 23 વત્તા 17. તો 7 અને 3 10 વધી પડી ઉપર તો 1 2 3 અને 4 આવી રીતે 40 આવી શકે છે. આ કરવાની જરૂર નથી, આ તમે રફ પેજમાં કરી શકો છો. ચાલો હવે અહીંયા જોઈએ. 6 વત્તા 4 તો જવાબ આવે છે 6 અને 4 10 થશે. 4 અને 3 નો સરવાળો કરીશું તો આપણો જવાબ આવશે 7 આવે છે. 3 અને 8 નો સરવાળો કરીશું તો આપણો જવાબ આવશે 11. હવે આપણે 10 વત્તા 7 કરીશું તો તેનો જવાબ આવશે 17. અને 7 વત્તા 11 કરીશું તો તેનો જવાબ આવશે 18. તો આપણે અહીંયા લખીશું 18. હવે 17 વત્તા 18 કરીએ, 17 વત્તા આપણે 18 કરીએ તો આનો જવાબ આવશે 17 વત્તા 18 નો જવાબ આવશે 35. આવી રીતે આપણે સરવાળા કરવાના રહેશે. હવે આપણે આગળ જોઈએ. હવે અહીંયા જુઓ, હવે આ છે ચાલો હવે આપણે જોઈએ બાદબાકીનો પિરામિડ. તમે જોઈ શકો છો અહીંયા કેટલા છે? 37 છે. તો હવે આપણે 37 માંથી એની નીચે કઈ સંખ્યા છે? 16 છે. તો 16 ની બાદબાકી કરીએ તો આપણને આ ખાનું મળશે. તો 37 માંથી 16 ની બાદબાકી થાય તો આપણો જવાબ આવશે 21. હવે આપણે અહીંયા જોઈશું 16 છે અને અહીંયા છે 11. આ ખાનું આપણે શોધવાનું છે. તો 16 માંથી આપણે 11 ની બાદબાકી કરીશું તો આપણો જવાબ આવશે 5. તેવી જ રીતે અહીંયા 21 માંથી આપણે 11 ની બાદબાકી કરીશું તો આપણો જવાબ આવશે 10. હવે આપણે અહીંયા લખીશું 10. જુઓ હવે આપણે અહીંયા કઈ રકમ લખીએ તો આ બંનેનો સરવાળો કરીશું તો 5 આવે, અથવા તો 5 માંથી 4 ની બાદબાકી કરીએ તો જવાબ આવશે 1. હવે અહીંયા 11 માંથી 4 ની બાદબાકી કરીએ તો જવાબ આવે છે 7. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ છો કે આ બંનેનો સરવાળો કરીએ તો 15 નથી આવતો, મતલબ આ સંખ્યા ખોટી અહીંયા આપેલ છે. આની જગ્યાએ આપણે અહીંયા લખવાનું થશે 3. હવે આપણો જવાબ સાચો થઈ જશે. આ બંનેનો સરવાળો કરવાથી આ આવશે, આ બંનેનો સરવાળો કરવાથી આ આવશે, અથવા તો 10 માંથી 7 ની બાદબાકી કરીએ તો 3 આવે છે. હવે આપણે આગળ જોઈએ. અહીંયા જોઈએ 50 માંથી 24 ની બાદબાકી કરીએ તો શું જવાબ આવશે? તો જવાબ આપણો આવશે 26. 26 માંથી 11 ની બાદબાકી કરીશું તો આપણો જવાબ આવશે 15. હવે 24 માંથી 11 ની બાદબાકી કરીશું તો આપણો જવાબ આવશે 13.
15 માંથી 9 ની બાદબાકી કરીશું તો આપણો જવાબ આવશે 6. 11 માંથી 5 ની બાદબાકી કરીશું આપણે તો 6 જવાબ આવી ગયો. હવે 13 માંથી 5 ની બાદબાકી કરીશું તો આપણો જવાબ આવશે 8. આવી રીતે આપણે બાદબાકીનો પિરામિડ કરવાનો રહેશે. ચાલો હવે આપણે આગળ જોઈએ. જુઓ આ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આકૃતિ આપેલી છે તેમાં આપણે થોડું ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો તો આપણે લેઝર પેન લઈ લઈએ. હવે લેઝર પેન થી આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ તમે જોઈ શકો છો 3 + 9 એટલે આ સંખ્યા અને આ સંખ્યાનો સરવાળો કરીને આપણે વચ્ચેની સંખ્યા લાવવાની છે. ચાલો બહાર આવી ગઈ. પછી 9 + 6 અર્થાત આ સંખ્યા અને આ નીચેનું ખાનું આ બંનેનો સરવાળો કરીને આપણે વચ્ચેની સંખ્યા લાવીશું તો આપણો જવાબ આવશે 15. હવે 6 + 5 એટલે આ સંખ્યા અને આ સંખ્યાનો સરવાળો કરીને આપણે આ સંખ્યા લાવીશું. પછી 5 + 3 નો સરવાળો કરીને આપણે આ સંખ્યા લાવવાની છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા દેખાશે કે આ બંને ખાનાનો સરવાળાનો જવાબ નીચે આપેલો હોય છે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. ચાલો ફરીથી આપણે આપણી પેન લઈ લઈશું. ક્યાં છે આપણી પેન? આ રહી. ચાલો હવે આપણે શું કરવાનું છે કે અહીંયા 1 છે, અહીંયા 9 છે, તો અહીંયા કઈ સંખ્યા રાખીશું? તો જેની અંદર 1 ઉમેરવાથી 9 આવે છે. જો આપણે અહીંયા જો અહીંયા 8 રાખીશું તો 8 + 1 9 થઈ જશે. હા હવે અહીંયા કઈ સંખ્યા લખીશું આપણે? તો આ બંનેનો સરવાળો નો જવાબ આવશે 5. તો અહીંયા જો 4 લખીશું તો 4 + 1 નો જવાબ આવશે 5. હવે 6 4 અને 4 ની અંદર કઈ સંખ્યા ઉમેરવાથી આપણને 10 જવાબ મળે છે? તો કે 4 ની અંદર 6 ઉમેરવાથી આપણને 10 મળશે. ચાલો હવે આપણે આને જોઈએ. કઈ બે સંખ્યાને ઉમેરવાથી આપણને 10 મળશે? તો આપણે જોઈ લઈએ. 5 અને 5 ને ઉમેરીશું તો આપણને શું મળશે? 10 મળે છે. જુઓ આ બધાના જવાબ અલગ અલગ પણ હોઈ શકે છે. કઈ રીતે આપણે હમણાં જોઈએ. પહેલા આને કરી લઈએ. 5 + 5 કેટલા થશે? 10 થશે. તો 5 માં હવે કેટલા ઉમેરીએ તો 13 મળશે? તો કે 5 ની અંદર આપણે 8 ઉમેરીએ તો 13 જવાબ આવે છે. અને 8 ની અંદર કેટલા ઉમેરવાથી 12 જવાબ આવશે? તો કે 8 ની અંદર 4 ઉમેરવાથી 12 જવાબ આવે છે. જો ઘણા વિદ્યાર્થી મિત્રો કદાચ અહીંયા 5 અને અહીંયા 4 અને અહીંયા 6 લે તો પણ ચાલે છે. કેમ ચાલશે? કેમ કે 4 અને 6 નો સરવાળો કેટલો થશે? 10 થશે. જો હવે આપણે અહીંયા 6 લીધા છે તો 6 ને 13 સુધી પહોંચાડવાના હોય તો આપણે કેટલા લેવા પડે? તો કે અહીંયા 7 લઈશું આપણે. તો 7 અને 6 કેટલા થશે? 13 થશે. હવે અહીંયા 7 છે તો 12 કરવા માટે અહીંયા કેટલા લેવા પડશે? આપણે અહીંયા લેવા પડશે 5. તો ફરીથી 5 અને 4 નો સરવાળો કેટલો થઈ જાય છે? 9 થઈ જાય છે. તો તમે આ પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકો છો જેનાથી તમારા જવાબ સાચા આવી શકે. બરાબર છે. એટલે કોઈ વિદ્યાર્થીનો કદાચ અલગ સંખ્યાનો ઉપયોગ કરીને જવાબ લાવવાનો પ્રયત્ન કરે તો તેમાં કઈ ખોટું છે નહીં, લાવી શકાય છે. ચાલો હવે આગળ જોઈએ. અન્યા અને માનસીની ભેટ. અન્યા અને માનસી તેમની માતાને ભેટ આપવા માંગે છે. તેની સજાવટ માટે તેઓએ કેટલીક પટ્ટીઓ અને રંગબેરંગી કાગળ ખરીદ્યા છે. પાકીટમાં કુલ 78 હતા. જુઓ પાકીટમાં કેટલા રૂપિયા હતા? તો કે 78 રૂપિયા હતા. તેઓએ 24 રૂપિયાની રંગબેરંગી કાગળ ખરીદ્યા અને 37 રૂપિયાની પટ્ટીઓ ખરીદી છે. જુઓ હવે અહીંયા શું કીધું છે? તેઓએ કેટલા રૂપિયા ખર્ચ્યા? તો સૌથી પહેલા એમની પાસે હતા કેટલા? તો 78. ખર્ચામાં શું કર્યું? તો કે ખર્ચામાં તેમને રંગબેરંગી કાગળ ખરીદ્યા અને 37 ની પટ્ટીઓ ખરીદી. અર્થાત ખર્ચામાં તેમને લખ્યું તો આપણે લખીશું કે 24 રૂપિયાની પટ્ટીઓ ખરીદી અને 37 રૂપિયાના કાગળ ખરીદ્યા. તો આપણે તે બંનેનો શું કરવાનો થશે? સરવાળો કરવાનો થશે. હવે 4 + 7 જવાબ આવશે 11. તો એક અહીંયા અને એક વધી એટલે દશકમાં. હવે આપણે લખીશું આને 1 + 2 3 અને 3 + 3 6. એટલે એમને કેટલા રૂપિયા જોઈએ? ખર્ચો કર્યો છે. ખર્ચો કર્યો તેમને 61 રૂપિયાનો ખર્ચો કર્યો છે. આપણે આવી રીતે અહીંયા 61 લખીશું. હવે તેમની પાસે કેટલા રૂપિયા વધ્યા? તો પેલા હતા કેટલા તેમની પાસે? તેમની પાસે હતા 78 રૂપિયા હતા. ખર્ચો કેટલો કર્યો? તો કે ખર્ચો તેમને 61 રૂપિયાનો કર્યો. તો આપણે 61 ની બાદબાકી કરીશું. હવે 8 માંથી 1 જાય તો જવાબ આવે છે 7 અને 7 માંથી 6 જશે તો જવાબ આવશે 1. હવે તેમની પાસે કેટલા રૂપિયા વધ્યા છે? તો કે તેમની પાસે હવે 17 રૂપિયા વધ્યા છે. આવી રીતે આપણે આને ગણીશું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.